આ જે ધજાવાળા છે ને લક્ષ્મીનારાયણ એને કે તું ભાગીદાર બનાય, કે લક્ષ્મીપતિ નારાયણને ભાગીદાર બનાવો આવતા 12 મહિના. તમારા ધનમાં, આવકમાં, સમૃદ્ધિમાં ફેર નથી પડતો તો તમે એનો જે ભાગ કાઢ્યો એ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર મારે તમને આપી દેવો. ભગવાને એ કંપની ઇન્ડિયા, સિંગાપોર, દુબઈ, અમેરિકા, મોરેશિયસ આવી 6-7 દેશોમાં આપણને ઓફિસો કરી આપી બેઠા. એને મુકેશભાઈ અંબાણી એવું જાહેર કરે છે કે હું ખૂબ ધનિક છું, આ 3 છોકરા વેચીશ તોય ખૂબ છે, 100 છોકરાઓ દત્તક લેવા જેને મારા હવે બાપ તરીકે મારું નામ આપણાથી કેટલા જણા ફોર્મ ભરશે? 1000 તમારા આપવા છે. આ સ્વિચ બંધ છે, અંદર આંગળી ખરાબ, કેટલા આંગળી નાખશે 1000 રૂપિયા માટે? પછી હું ગ્રેજ્યુએટ થયો પીએચડી યુનિવર્સિટીમાંથી મેં ડિગ્રી, પછી અહીંયા આઈસીઆઈસીઆઈમાં ક્યાંક નોકરી અથવા આપ સૌમાં રહેલા ભગવાન સ્વામિનારાયણને મારા જય સ્વામિનારાયણ. પહેલા એક શ્લોક વાંચી લો એટલે મેં અઘરું છે યાદ રહેવું ને, કેમ કે થોડુંક સુખ આવે ને તો ભૂલી જાવ. બે શિક્ષાપત્રી કેટલા વાંચે તમારા? અચ્છા, કેટલા જણ પાસે છે? આપણે હાથ ઊંચો કરવાનો, આ રમત જેવું જ છે. હા, કેટલા જણ પાસે છે? બહુ સરસ. મોઢે બધાને થઈ ગઈ છે. કેટલા ઓશિકા નીચે મૂકીને ઉઈ જાય છે યાદ રહે? હું એવું કરું, ઘણું બધું યાદ ના રહેતું હોય ને એક્ઝામમાં, એટલે ઓશિકા નીચે મૂકીને ઉઈ જતો હતો. કેમ તો કે કદાચ એવી રીતે યાદ રહી જશે, એટલે ના રહે તો વાંચી આપણે. શિક્ષાપત્રીમાં ભગવાને 147માં શ્લોકમાં બહુ સરસ કહ્યું કે નિજ મૃત્યુ જેમ પ્રાપ્ત્ય ધન ધાન્ય દિત ચતય અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિંશોહ હસ્ત્વીહ દુર્બલ. એનું ગુજરાતી અનુવાદ એવું કહે છે, લિટરલ અનુવાદ, કે અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ થકી પામ્યું જે ધન ધાન્ય આદે જે હોય એમાંથી 10મો ભાગ કાઢી શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહાર દુર્બળ હોય એણે 20મો ભાગ અર્પણ કરવો. કોને 20મો ભાગ અર્પણ કરવાનો? દુર્બળ હોય. તમારામાંથી કેટલા દુર્બળ છે? આ જુદો કરો. તમારામાંથી સબળ કેટલા છે? આ જુદો કરો. એટલે 10મો ભાગ કે 20મો ભાગ? તમે શક્તિશાળી છો કે ગરીબ છો, ધનવાન છો કે ગરીબ છો, એવું નક્કી કોણે કરવાનું કહ્યું ભગવાને? તમને જાતે, કે જાતે હું અમીર છું ગરીબ, કોણે નક્કી કરવાનું? તો કે પોતે જાતે. ભગવાનની અંદર લખીને ગયા હોત, બધું ઘણું બધું ચોખ્ખું લખીને ગયા, ઘાસ કઈ રીતે ધોવા, પૂજા કઈ રીતે કરવી, નાવું કઈ રીતે, ગાળવું કઈ રીતે. તેમને લગતા ના આવતું હોય કે આટલા ટકા આવક હોય કે આટલા રૂપિયાની આવક હોય એને ધનવાન ગણવો પોતાની જાતને, એને 10% ભાગ કાઢવો, આટલો હોય એને 20% ભાગ કાઢવો. આગળ આપણને સ્વામીએ એક વિષય ઉપર વાત કરી, નિયમ નિશ્ચય અને પક્ષ. હવે હું એક પ્રશ્ન પૂછું આપણા બધાને. મુકેશભાઈ એવું નક્કી કરે અંબાણી કે મારે 3 છોકરા છે પણ બીજા 3 દત્તક લેવા છે. આમાંથી આપણામાંથી કેટલા એ મુકેશભાઈને બાપ તરીકે સ્વીકારવા છે અને દત્તક લેવાનું લિસ્ટ ફોર્મ ભરવાનું છે, આપણે ભરવું. આપણામાંથી કેટલા જવા તૈયાર છે? મુકેશભાઈ અંબાણી એવું જાહેર કરે છે હું ખૂબ ધનિક છું, આ 3 છોકરા વેચીશ તોય ખૂટશે નહીં, 6માં વેચીશ તોય ખૂટશે નહીં. ચલો 6 નથી, એમણે એવું નક્કી કર્યું 100 છોકરાઓ દત્તક લેવા છે, જેને મારે હવે બાપ તરીકે મારું નામ લખાવવું જોઈએ નટકમાં. અને મારું જે ધન છે હવે 3 છોકરાઓમાં નહીં વેચાય, આ 100 + 3 103માં વેચાશે. તો આપણામાંથી એનું ફોર્મ જાહેર કરે ને પછી એનો ડ્રો થવાનો હોય, તો આપણામાંથી કેટલા જણા ફોર્મ ભરશે? કે આપણે છે ને આ બધું મેળ પડ્યું, મુકેશભાઈના છોકરા થઈ ગયું છે. ફોર્મ કોઈ ભરવા માંગતો હોય તો ઊંધો કરો નહીં ને ભાઈ. તો નિયમ નિશ્ચય અને પક્ષ એવો છે કે જેમ આપણે બાપ બદલવા તૈયાર નથી, ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ, એમ હવે જેને બાપ કર્યો છે એને બદલવાનો નિશ્ચય કેવો હોવો જોઈએ? તમને એવું કહું 1000 રૂપિયા મારે આપવા છે, આ સ્વિચ બંધ છે, અંદર આંગળી ભરાવો. સ્વિચ આપણે બંધ છે આ લાઇટની, એટલે આપણે બધાને ખબર છે બંધ લાઇટ હોય તો કરંટ આવે, ઇલેક્ટ્રિશિયન અડી જશે. આપણામાંથી કેટલા આંગળી નાખવા તૈયાર છે? આપણને ખબર છે બંધ છે, છેડો પકડીએ તોય કરંટ લાગે નહીં. કેટલા આંગળી નાખશે 1000 રૂપિયા માટે?
આપણામાંથી કોઈ નાખવા તોય તૈયાર નથી. આ ઇલેક્ટ્રિસિટીનો કેટલો નિશ્ચય છે કે હારી લાગી જાય કરંટ. તો એનાથી વિશેષ આ કરોડો બ્રહ્માંડના અધિપતિ આપણા ભગવાનનો આપણને નિશ્ચય હોય તો જીવનમાં બીજું કશું જોઈએ નહીં. નિશ્ચય અને બાપ તરીકે પક્ષ એ સ્વીકાર લીધો એટલે એક જે આપણને કોઈ પાછું કહેવા આવ્યું નથી. શું કહેવા નહીં આવ્યું કે અક્ષરધામમાં બહુ સુખ છે. કેટલાક કાકા કહેવા આવ્યા ત્યાં ગયા પછી કહેવા આવ્યા એટલે હું સ્વર્ગમાં છું, બહુ જલસા છે, તમે અહીંયા જ આવજો, મેં જગ્યા રાખી છે, એવું કોઈ કહેવા આવ્યું. પણ આપણે એવું માનીએ છીએ ત્યાં જાય એટલે સુખ સુખના ઢગલા છે. એવું કેમ માનીએ છીએ કે મોટા પુરુષો કહી ગયા, ભગવાન કહી ગયા, વેદ વ્યાસજી સમય સમયે કહ્યું એટલે આપણને એટલો વિશ્વાસ છે કે આટલા વડીલોએ કોઈ કહ્યું હશે તો એની પાછળનું કોઈ કારણ હશે ને સત્ય હશે. એ સત્ય છે તો આપણે જેમ સ્વીકારીએ છીએ. આપણે જેમ આપણી માને જેમ કોઈ પૂછ્યું નથી, હું તારો જ છોકરો છું ને આ જ મારો બાપ છે, એની શું ગેરંટી? હોસ્પિટલમાં બદલાઈ ગયો હોય તો પણ માં કહે છે કે આ તારો બાપ છે તો આપણે સ્વીકારીએ છીએ કે આ મારો બાપ છે. એમ મોટા પુરુષોએ આપણને કહ્યું છે તો એ સત્ય છે, સ્વીકારી ચાલવાનું. આ થઈ આગલા સંતોએ કહ્યું એમાં મારી સમજણ મેં કહી. હવે વાત કરું મારી પોતાની. એટલે ધર્મ તો વિષય છે ને. ભગવાન કહી ગયા કે 10-20 ભાગ કાઢો. તમારાથી ખેતી કેટલા કરે છે? આ તો જો કરો, ખેતી કરતા હોય બધા કરે છે. કેટલા જણા એવું નક્કી કરે છે આ વર્ષે પાક થાય ને એ પછી જ વાવો. જો પાક્યું હોય એ જ પ્રમાણે મારે વાવવાનું. ફરીથી શબ્દ વાપરું છું, હા, પાકે ને એ જોઉં પછી હું વાવીશ. એવું કેટલા જણા ખેતી કરે છે? નહીં. પણ દેવનો ભાગ કાઢવો, ભગવાનને ભાગીદાર બનાવવા. તો લોકો એમ કે મારી પાસે કશું આવશે ને, વધારે આવશે ને ત્યારે દેવનો ભાગ કાઢીશ, સુખી થઈશ ને પછી કાઢીશ. એટલે તમે બેંકમાં જાય તો બેંક વાળાને જઈને તમારા ગામમાં કેટલાને ગામમાં બેંક છે અથવા બેંકમાં ખાતું હોય એવા હાથ ઊંચો કરો. એનું બેંકમાં ખાતું હોય, સેવિંગ્સ એકાઉન્ટ હોય. બેંક વાળાને જઈને તમારે એવું કહી આવવાનું કે જો સાહેબ મારે છે ને 1 કરોડની એફડી કરવી, જેનું વ્યાજ ચાલુ કરતો એટલે એફડી કરીશ. આપણે બેંકમાં જઈને એવું કહીએ કે 1 કરોડની મારી એફડી કરવી છે અને એનું તમે વ્યાજ ચાલુ કરી દો, મને આપવાનું મારા ખાતા, એટલે પછી 1 કરોડ લાઈન જમા કરાવી. શું થશે? એટલે કોઈ ખારો મારા જેવો ભણેલો હશે તો કારેલીબાગ ફોન કરશે કે એક આવ્યો છે તમે લઈ જાઓ. કારેલીબાગ શું છે ખબર છે કોઈ? વડોદરા મેન્ટલ હોસ્પિટલ. એટલે પેલો ફોન કરે છે કે આ હારા એક માયા છે, તમે આને લઈ જાઓ, આ અમને બેંકિંગ શીખવાડવા આવ્યા. પણ આ થાય નહીં. ભગવાન કૃષ્ણ કર્મના સિદ્ધાંતમાં અર્જુનને શું કહ્યું કે આ બધું થઈ ચૂક્યું છે, તું ખાલી નિમિત્ત છે અને કર્મ કર. આપણે શું કહીએ છીએ? કર્મ કરે એવું શું મળે? કર્મ કરે એવું બધા મોટેથી બોલે છે, ખબર હોય. કર્મ કરી એવું શું મળે? ફળ મળે. બરાબર. તો ફળ મેં 1 આંબો વાવ્યો હોય તો કેટલા ફળ મળે? 1 આંબો વાવ્યો અને 2 ગયો પછી 1 જ આંબો, તો અંદરથી કેટલા ફળ મળે? પણ 1 આંબામાં ખાલી 1 જ કેરી થાય એવું ક્યારે બને? 1 જ કેરી થાય. આખા આંબામાં ખાલી 1 જ વાર પાકે. તો આવો ભંગાર નસીબ હોય તો બાકી 1 આંબો વાવ્યો હોય તો અનેક કેરીઓ થાય છે. તેમ કર્મનું ફળ બી કેવું મળે છે? એટલે જેવું કરીએ એવું મળે એવું નથી. જેવું કરીશું એવું અનેક ગણું મળશે. મેં તમારું કંઈક સારું કર્યું તો મારું અનેક ગણું સારું થશે. મેં તમારું અહિત કર્યું તો મારું અનેક ગણું અહિત થશે. એ નક્કી છે. કેમ નક્કી છે? ભગવાન પોતે ગીતાજીમાં કહી ગયા છે કે આ કર્મ છે એ પ્રમાણે થશે. ભગવાન કૃષ્ણ જ્યારે રામાવતાર હતા, વાલીનો વધ ત્યારના નિયમ એટલે ધર્મ. ધર્મ એટલે શું? આપણે એમ કહીએ છીએ કે રિલિજન નહીં, એ નિયમો છે. અત્યારનો ધર્મ શું કહે છે? પતિ તરીકે 1થી વધારે લગ્ન ના થાય. હિન્દુ તરીકે કેમ ના થાય? કેમ કે અત્યારનો ધર્મ એવું કહે છે, આપણો કાયદો તમે લગ્ન કરી શકો નહીં. હું યુગાન્ડામાં જન્મેલો હિન્દુ હોય, તમારે 10 લગ્ન કરવા હોય તોય થાય. 1947 પહેલા ઢગલો ગામોમાં 3-3 બૈરા હતા. ત્યારે નિયમ નહોતો તો એ ધર્મ ફોલો થતો. ધર્મ એટલે સેટ ઓફ રૂલ. તો ત્યારે ભગવાન રામને
એ પત્નીના શોધમાં જતા હતા, સુગ્રીવજીની જરૂર હતી, મનુષ્ય સ્વરૂપ હતું, તો મનુષ્ય કર્મ કરી અને લીલા કરી અને વાલીને માર્યો, એની જાણ બહાર માર્યો, એને બોલાયા વગર માર્યો, એને ચેલેન્જ કર્યો. ત્યારે જે યુદ્ધના નિયમો હતા એ બધા નિયમો ભંગ કરી ભગવાન રામે એને માર્યો. તો ભગવાનને એક કર્મનું ફળ લાગવું પડ્યું. ભગવાન કૃષ્ણ તરીકે ફરી આવ્યા, બધી લીલા થઈ. છેલ્લા પાર્ટીએ જ્યારે તીર માર્યું, પગમાં વાગ્યું, હરણ સમજી ગયો, જોયું કે ભગવાન મારાથી પાપ થઈ ગયું, રોવા માંડ્યો કે આટલું મોટું અહિત થઈ ગયું મારાથી, તમારું મારા હાથે ભગવાનનું મૃત્યુ થશે. એટલે કેવું કેવું બીક થાય, આપણા પોતે રૂવાડા ઊભા થઈ જાય. એને કેવો અનુભવ થઈ ગયો છે. ભગવાને કહ્યું શાંત થઈ જા, તું નિમિત્ત છું. પૂર્વમાં મારાથી તારું અહિત થયું હતું, આજે તારાથી મારું થયું, તારો મારો હિસાબ. એટલે કર્મનું ફળ આપણને જેવું આવી એવું અનેક ગણું મળે છે. મારા પપ્પા ને પહેલા ધોરણથી MBBS ડૉક્ટર થયા ત્યાં સુધી આપણા દાદા ગુરુ હીરા ભગત ને વાસુદેવ સ્વામી હતા. એમણે વડતાલ લઈને ભણાવ્યા અને પાદરામાં પછી દવાખાનું. પહેલું ધોરણથી MBBS થયા ત્યાં સુધી ભણાવ્યા. હમણાં ક્યારેક ક્યારેક જૂના જૂના પત્રો સાફ સૂફ કરે તો ગુરુ હિસાબ ચોખ્ખો લખાવતા દાદા ગુરુ, કે એક પૈસો લખેલો હોય, કંઈ ભણ્યા, આ ફી ભરી, આટલું ભર્યું, એક ડાયરીમાં લખેલા કાગળ મળતા. 1990માં મારા માતા પિતાનો અક્ષરવાસ થયો એક એક્સિડન્ટ. એટલે હું 12 વર્ષનો, મારથી નાનો ભાઈ 9 વર્ષનો. અમને ફરીથી એટલે મામાઓ માસા એ મોસાળા પક્ષમાં સુખી, ભણેલા ગણેલા, પણ એમને પોતાની વ્યવસ્થાઓ હોય. એટલે હવે મા બાપ વગરના છોકરા લાવવા એટલે એક અલગની જવાબદારી હતી. અને એ મારું જે ગામ છે તે ગામમાં તો આજે પણ નેટવર્ક માંડ આવે છે. એટલે રાજુલા પાસે વાવડી કરી છે, ગુજરાતનો છેડવા જાય. પાણી 1500 ફૂટ ગયા પછી, બોર કર્યા પછી પાણી તમારું નસીબ હોય તો મળે, બાકી ના મળે. ત્યાં નર્મદા જિલ્લા બી પાણી ત્યાં પહોંચ્યા નથી. હવે હું જો ત્યાં મારા ગામડે જાય તો મારી પરિસ્થિતિ ભણવાની કે કોઈ પ્રગતિની હોવા નહીં. એટલે ફર્સ્ટ ક્લાસ બીડી પીતો હોય, અઠવાડિયે જ્યારે નાવાનું હોય ત્યારે જોઈનું બદલતું ફિક્સ હતું, અને લગ્ન ખાસ એની ગેરંટી નથી. એ ગુરુએ કહ્યું બંને પક્ષને કે તમને વાંધો ના હોય, તેના બાપાને અમને ભણાયા, આ છોકરાઓને અમને ભણાવ્યું. બેઉ છેડેથી બધા રાજી. કેમ કે કોઈની જવાબદારી નહીં. ત્યાં ભણ્યો, ગયો, મોટો થયો. મને કોઈ 20 વાર મળવા આવ્યો નથી. હું 15 વર્ષ રહ્યો, 10 વારે કોઈ મળવા આવ્યો નથી. તો હું સુખી થઈ ગયો. કેમ સુખી થઈ ગયો? કે પેલું તુલસીદાસજીએ કહ્યું, તુલસીદાસજીએ કાલિદાસજીએ કહ્યું, સમજાય. નરસિંહ મહેતાજીએ કહ્યું કે એમના પત્ની ધામમાં ગયા તો કહ્યું કે ગયા હતા કે જંજાળ ભાગી. એવું ભગવાન મને એવું નરસિંહ મહેતા જેવું સુખ શરૂઆત થઈ જતી હતી. મારે કોઈ અંગત જવાબદારીઓ રહી. જેમ કે મારા કાકાએ મારી સેવા કરી હોય તો આજે પાછલી ઉંમર મારે એની સેવા કરવાની થાય. સંસારના વ્યવહાર આજે કરીએ છીએ એમ કરીશું, પણ પેલું તો વ્યવહાર મારી જવાબદારી બનતી હતી. એવી કોઈ જવાબદારી હતી ભગવાને મને પહેલાથી છૂટો રાખ્યો. પછી હું ગ્રેજ્યુએટ થયો, પછી વિદ્યાનગર માસ્ટર્સ ડિગ્રી કરી, એટલે કોમ્પ્યુટર સાયન્સ અને MBA આ બેનું મિક્સ હોય એવી SP યુનિવર્સિટીમાંથી મેં ડિગ્રી લીધી. ભણવાનું પતી ગયું પછી અહીં ICICIમાં ક્યાંક નોકરી મળતી, અથવા યુગાન્ડા મારો એક ભાઈબંધ હતો, ત્યાં આગળ જોબ મળશે, ત્યાં સારું થશે. તો હું આફ્રિકા યુગાન્ડા ગયો, કેન્યાની બાજુમાં આવેલો દેશ. ત્યાં 2 વર્ષ નોકરી કરી. અહીંથી ગયો તો ગુરુએ આપેલી $500 અને રિટર્ન ટિકિટ. 2 વર્ષ પછી ત્યાં કમાયું, સુખ હતું, સારું હતું, પણ મજા આવતી નથી. હાથ પડે આવું તમારે જેવું ગપ્પા મારવા મજા આવે, કોઈક સારી વાત કરી મજા આવે, એવું એવી ભાઈબંધી થતી નહોતી. એટલે થયું કે પાછા જઈશું ઇન્ડિયા, કંઈક કામ કરીશું. એટલે ત્યાં પગે લાગીને આપણે 2 વર્ષે પાછા આવ્યા ત્યારે કેટલા ડોલર લઈને આવ્યો હશે કહો? 2 વર્ષ યુગાન્ડા ગયો હતો, $500 લઈને ગયો હતો. આંકડો બોલો અંદાજે, છેલ્લે બોલો કેટલા ડોલર લાવ્યો છે? 1000, 2000, 10,000, 25,000? એટલે બોલો. પછી જમવાનું જ છે કેટલા? 15,000. પછી વધારે ઓછું? વધારે કોઈ બોલો, ઓછું બોલો, વાંધો નહીં. આ કેવા છે? પછી 1000, 500 લઈને ગયેલો, 500 લઈને પાછા. હવે એ સારું કહો કે ખરા? જનરલી શું હોય કે તમારો સ્વભાવ આમ, તમને તમારું નસીબ સારું હોય તો ભાઈબંધો સારા મળે. કેવા સારા મળે? ચલ હેઠ પીવા લઈ જાઓ,
એના પૈસે તમને પીવડાવે. એવા કોઈ ભાઈબંધો મળ્યા નહીં, એટલે પીવાનો સ્વભાવ રહ્યો નહીં. બીડીનો બી કોઈ એવો ભાઈબંધ ના મળ્યો, ના મારા આમ યાર તાર તો સિગરેટ તો પીવી જ પડે, હું પીવડાય છે એમ કરીને શીખવાડ્યું હોય એવું કોઈ મળ્યું નહીં. હું દેખાવ બહુ રૂપાળો, એટલે કોઈ ગર્લફ્રેન્ડ બની નહીં કે જેની પાછળ રૂપિયા વપરાય. જનરલી શું માણસના કઈ વસ્તુમાં રૂપિયા સૌથી વધારે વપરાય? કાં તો 5 પડે પીવા જોઈતું હોય એટલે તમે જીવો પણ દારૂના વેપારી માટે તમારે કમાવાનું, એવું નહીં. સિગરેટ નહીં, કોઈ એવા ખાવાના શોખ નહીં. કેમ કે અભક્ષ્ય ખવાતું નતું, મોંઘી વસ્તુ કોઈ ખાવાના જીવનમાં આવી જ નહીં. અને કોઈ ગર્લફ્રેન્ડ ના બની જે તમારા રૂપિયા વાપરે, તોય ધન ભેગું થયું નહીં. પાછો આવ્યો, પછી નડિયાદ રહેતો હતો અને અત્યારે જે કામ કરું છું, એટલે અત્યારે શું કામ છે મારું? મેઇન કામ છે 2 દેશ વચ્ચે ટેલિકોમ ઓપરેટરને જે નેટવર્ક જોઈએ એ આપવાનું. એટલે જીઓનું સિમ કાર્ડ હોય, એરટેલનું સિમ કાર્ડ હોય, વોડાફોનનું સિમ કાર્ડ હોય, અહીંથી તમે કોઈને અમેરિકા ફોન કરો, કોઈને નાઇજીરિયા ફોન કરો, કોઈને કેન્યા કરો, કોઈને સિંગાપોર ફોન કરો, તો આ 2 દેશ વચ્ચે જે નેટવર્ક જોઈએ એ આપવાનું મારું કામ છે. એવું કોઈ સિંગાપોરથી કેન્યા કરે, સિંગાપોરથી કોઈ અફઘાનિસ્તાન કરે, સિંગાપોરથી કોઈ દુબઈ કરે, તો એ 2 દેશ વચ્ચે જે નેટવર્ક જોઈએ એનું કામ છે. તો ભગવાને એ કંપની ઇન્ડિયા, સિંગાપોર, દુબઈ, અમેરિકા, મોરેશિયસ આવી 6-7 દેશોમાં આપણને ઓફિસો કરી આપી બેઠા એના. હવે કઈ રીતે કરી આપી એ કહીશ. તો એ પાછો આવી અને આ ફિલ્ડમાં હવે નોકરી ચાલુ કરી અમેરિકાની એક કંપનીમાં જોડાયો. મારા પપ્પાના ધામમાં ગયા પછી એમને એક મિત્ર જેણે ગયા પછી બી થોડો વ્યવહાર અમારી સાથે કાયમ રાખ્યો, ખબર પૂછ્યા કરે સમયાંતરે. એટલે એને લીધે એમની જોડે વ્યવહાર થયો. એમના છોકરાની આ કંપની હતી, એમની જોડે હું જોડાયો ને કામ ચાલુ થયું, પણ કામ વધ્યું. એટલે લગભગ 2005માં હું પાછો આવ્યો. 2002માં ગયો યુગાન્ડા, 2004ના અંતમાં પાછો આવ્યો. 2005માં કંપની ચાલુ એમની થઈ, એમાં હું જોડાયો. ત્રીજો માણસ, 150 માણસની કંપની થઈ અને ત્રીજા વર્ષે મારો પગાર, એટલે 2007ના અંતમાં કે 8ની આજુબાજુ મારો પગાર ત્યારે મહિને ₹1,00,000. કેટલો હતો? ₹1,00,000. મારી પાસે ભેગા કેટલા થયા હશે? 25-50 લાખ તો થયા હશે. મારી પાસે ₹2-2.5 લાખ હતા અને ₹4.5 લાખની લોન ચાલતી. કેમ તો કે 2008માં શેર બજાર ઉપર ગયું, હમણાં વચમાં ગયું હતું, બધાને આવડી ગયું કે શેરમાં કરોડો કમાવાય એમ. ક્રેડિટ કાર્ડ વાળાએ કહ્યું લોન જોઈએ, તો આપણે કહ્યું લોન લઈએ, તને 12% આલું, હું 70% કમાઈશ. એટલે પૈસો આપણો જ છે. ₹4.5 લાખ નાખ્યા, શેર બજાર તૂટ્યું, 90,000 થઈ ગયું. તો થયું કે હારું આપણે બજારમાં દાખલ થઈએ છીએ, એમાં આખા દેશને નુકસાન થયું. એટલે આપણે બજારમાંથી નીકળી ગયા કે ભાઈ આપણે લીધે આખું બજાર તૂટી પડે તેવું કામ કરવું નહીં. એટલે થયું કે બીજાનું અહિત થાય એવું કામ ના કરીએ, તો આપણે બજારમાંથી એક્ઝિટ લીધી 2 કારણથી. એક કે જીવનમાં ભૂલ કરેલી નોંધી લઈએ તો ફરી ક્યારે ભૂલ કરીએ નહીં. એટલે નક્કી કરી લીધું કોઈનું છોકરું કમાઈને આલવાનું નથી. પેસિવ ઇન્કમ સાઈડમાં કોઈ કમાઈ ના લે, આપણે આટલું કરીશું 1 કરોડ થઈ જાય એવું છે નહીં. એટલે દેવું ₹3.5 લાખ ભરીશ તો મને આખી જિંદગી યાદ રહેશે. અત્યારે બોલ્યો, કેમ બોલ્યો? કેમ કે દર ભર્યું હતું એટલે યાદ રહ્યું કે આ થાય નહીં. શનિ રવિ રજા હોય, નડિયાદ રહેતો એટલે ગુરુ પાસે, દાદા ગુરુ પાસે અહીં બેસો અને એમનો સ્વભાવ ઓરિજિનલ. એટલે એ પૂછે કે કેટલું કમાયું, એફડી કરી કે ના કરી, ક્યાં મૂક્યું, સોનું લીધું, ઘરવાળી હાથવી છે, એવું તેવું બધા વ્યવહારિક કામ લીધું છે ને પૂછે. પ્રેમ બીજી પેઢીમાં મારા ફાધરને પહેલા ધોરણથી મોટા કર્યા, પછી અમને મોટા કર્યા, એટલે લાગણી થોડી વધારે હોય. એટલે એક દિવસ પૂછ્યું, પછી એ પૂછે તો એમને કંઈ ખોટું કહેતો નહીં. કેમ કે બાપથી શું ખોટું કહેવાય? પછી એને કોઈ મારી પાસે આશા બી નથી. આટલા ભણ્યા, આટલા મોટા, મારા જેવા 30-32 છોકરાઓ એમને ભણીને મોટા કર્યા હશે. કોઈક 5 વર્ષે આવે, કોઈક 10 વર્ષે આવે. હું જેટલો સમય ત્યાં તો કોઈને એમણે મેણું માર્યું નથી. એટલે કે તું ભૂલી ગયો ગુરુને? 10 વર્ષે આવ્યા ખબર કાઢવે એવું નહીં. આયા હોય મારા પતિ હોય એટલે પૂછે જમવાના છો? હા. કેટલા જણા આવ્યા? માળા પતિ એટલે કેટલા જણા આવ્યા? તો કે 7 જણા આવ્યા, 4 જણા આવ્યા. સારું. જમવાના છો? હા. રોકાવાના છો? હા. દર્શન કરી આવ્યા? તો કે ના, તો કે જાઓ પડે દર્શન કરીએ. પછી જમવાની વ્યવસ્થા કરે, પછી ઉતારાની કરે. રે આ ના ખુશી છે, સારો છે, બધા ઘેર મજામાં છે એવું. કોઈને એમણે એવું પૂછ્યું નહીં મારા માટે ધોતિયું લાવ્યો, જગ્ગો મારો ફાટ્યો છે લાવ્યો, એવું કોઈને કહ્યું નહીં. કેમ કે એને કોઈ આશા નહોતી મારું ધોતિયું લઈ આવજો, મારું આ લઈ આવજો, કોઈ નહીં.
હું આવું પૂછે બેસું એટલે બીજા એક બે છોકરા સેવામાં હોય એમને કંઈક જાઓ પછી મને પૂછે બધું બપોરે આપણે હું બેઠો પછી એકવાર મને પૂછ્યું પછી મને કે તે હવે આ બધો જ પ્રશ્ન તમને પૂછું છું કેમ કે હું અહીં આવવાનો નહોતો, મારે જવાનું હતું તરકી. ક્યાં જવાનું હતું? 20 તારીખે. એટલે મેં સ્વામીને કહ્યું હતું એટલે આ 2 વખત ભેગા કર્યા છે. સ્વામીએ બેકઅપ ઉભો રાખેલો કે એમને બોલવાનું તમે આવશો તમે બેવ બોલજો એમ કરીને આ 2 બેકઅપ ઉભા રાખ્યા એક જ વિષય ઉપર. 20 તારીખે તરકી જવાનું હતું પણ પછી બાકીની હિસ્ટ્રી ખબર છે એટલે આપણે કોકના પૈસે જેમ સેવા થાય, દેશભક્તિ કોકના પૈસે થાય એવું એમ ચારે બાજુ દેશભક્તિ થઈ ગઈ એટલે આપણે આપણા પૈસે કરવાનું થઈ કે આપણે જવું નથી તરકી એટલે કેન્સલ કર્યું એટલે આવવાનું થયું. તો ભગવાને મને શું કરવા મોકલ્યો? મારી વાત તમને કહેવા અને મારો અનુભવ કહેવા મારી ટ્રીપ કેન્સલ કરાવી. એટલે હવે લાગુ પડે છે તમને જે પ્રશ્ન મને મારા ગુરુએ પૂછ્યું કે તે તારું ભાગ્ય અજમાઈ લીધું. એટલે આમાં કદાચ સૌથી નાનો છોકરો એક પેલા અહીંયા હતો હમણાં ધૂળ ઉડાડવા આવ્યો તો કઈ ગયો હા કદાચ એનાથી નાના છોકરાઓ પાછળ બેઠા અને ઉંમરવાળા કદાચ 65, 70, 75 વાળા બી હશે, 85 વાળા હોય તો ખબર નથી. એટલે મેં કીધું હા તો કે ત્યાં છે ને જૂનું ઘર હતું, અત્યારે તો તૂટી ગયું નવું બિલ્ડિંગ બની ગયું છે વળતા, પણ પહેલાં જૂનું ઘર હતું. પુલવાળા રસ્તેથી કોઈ તમે લોકો ગયા હોય તો તે પુલવાળી બધા ઘરો હતા. એ આમ બારી બંધ કરવા બારી ખુલી ના જાય તો જૂની સ્ટોપો પેલી ખલાસ થઈ ગઈ તમે નવી મળે ને એટલે ખીલો રાખતા. એ ખીલો ભરાય એટલે બારી બંધ થઈ જાય બપોર. તો મને કે આ ખીલો પાણીમાં નાખીએ તો બેટા તરે? ગુરુ ના તરે. તો કે ના એને ગમે એવું સ્વિમિંગ શીખવાડીએ તો ગુરુ ના તરે. તો કે સારું. પછી બિલાડી એવું આવ્યું હોય તો નહાડવા માટે ખૂણામાં લાકડી રાખતા હતા અને ધોતિયું ઉભી હોય જ્યારે ખસેડવું હોય તો આપણે ઊંચો પેલી પાઇપ રાખતા હતા ઊંચી. એ પાઇપ ઉપર ધોતિયું તો આમ ઉડાડી નાખે, ખસેડવું હોય તો ના હોય તો પાઇપ લાકડીથી ખસેડે. કારણ કે આ લાકડીમાં ખોઈ અને આપણે ખીલી પાણીમાં નાખીએ તો તરે ગુરુ? તો કે 10 વર્ષ થાય પછી ખીલીને એવું થઈ જાય એટલે હું 10 વર્ષથી તો ડૂબતી નહીં, હવે તો જાતે તરે, હવે મને લાકડા પાકડાની જરૂર નથી. અને ખીલી એટલી તરવાનો ટ્રાય કરે તો તરે કે ના તરે? ના તરે. બરાબર. એટલે મેં એવો જવાબ આપ્યો, મેં કીધું ના તરે. તો કે તારું ભાગ્ય છે એ આ ખીલી જેવું છે. તું કમાઉં છું, તું હોશિયાર છું, તને કોઈ વ્યસનો નથી, તે છતાં કોઈ પણ કારણોસર ભેગા થયા નથી. એટલે મારા રૂપિયા ક્યાં ગયા કે કોઈ ભાઈબંધને ઉછીનું દેવું થઈ ગયું છે તેને ઉછી ના આલ્યા તો ભાઈબંધી ગઈ. ધન ગયો વાંધો નથી, ભાઈબંધી ગઈ છે. એ કેમ ગઈ? કેમ કે એ ઉપર ના આવી શક્યો અને એને શરમ આવવા લાગી કે હું આની પાસે જઈશ, મને લાખ આલવાના છે, 2 લાખ આલવાના છે. કેમનું જવાશે? મેં તો 4 દાડા માટે લીધેલા, 15 દાડા માટે ઉછીના લીધેલા. એટલે એવી બહુ બધી ભાઈબંધી ગઈ. કોઈક કામોમાં વપરાય, ક્યાંક વપરાય, થયું નહીં. પછી એટલે ગુરુએ પૂછ્યું કે તારું પ્રારબ્ધ તે જોઈ લીધું, કેવું છે? ખીલી ગયું. તો કે હવે તારે કરવું હોય તો શું કરવાનું? તો લાકડામાં ખોસી દેવાનું. એટલે મને કહે કે આ જે ધજાવાળા છે ને લક્ષ્મીનારાયણ દેવ એને કે તું ભાગીદાર બનાય. શું બનાવવાનું? દાન નહીં, બાપનો હક હોય, બાપનો ભાગ હોય. તો એમ કે મેં મારા બાપાને દાન આપ્યું તો એને શું કહેશો તમે? ફરી ક્યાં ફોન કરવાનું થાય? કાર્ય. કેમ કે બાપને કોઈ દાન ના આપી શકે, આપણા બાપને ના આપે તો બાપના બાપને કઈ રીતે અપાય? જે હમણાં કયું લક્ષ્મીજી માટે આપણે ફૂંકા ફૂંક કરીએ છીએ તો બધાને રસ છે કે હમણાં બહાર જો વરસાદ પડ્યો હોય તો ટેમ્પરરી હું પ્રવચનો પૂરા ખુલ્લો મેળવું કે યાર જો નોટો પડતી હોય તો આપણે થોડી ભેગી કરી લઈએ. તો જે લક્ષ્મીજીની સૌને આશા છે એ લક્ષ્મીજી જે ભગવાન નારાયણના ચરણ સેવા કરે છે એ નારાયણને હું દાન કઈ રીતે આપી શકું? ના આપી શકું. હું એને ભાગ આપી શકું. આપણને ખાલી અહીંયા આગળ જમીનોનો ભાવ કેમ વધી જાય? ખાલી એવું ખબર પડે કે ફલાણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે અહીં જગ્યા લીધી છે, કે આ મોટા રાજકારણી કે હોશિયાર છે આ વિષયમાં જમીનોના, એણે જગ્યા લીધી તો આજુબાજુ તાબડતોબ ભાવ વધવા માંડે છે. ખાલી એક નાના રોકાણ હોય તો જગતનો માલિક તમારા કામમાં ભાગીદાર હોય તો તમારા કામમાં કેટલું નુકસાન થાય? લક્ષ્મીપતિ નારાયણને તમે ભાગીદાર બનાવ્યા અને તમે કહો કે આજથી મારી આવકના 10%ના ભાગીદાર તમે,
હવે એવો કેવો ઇન્વેસ્ટર હોય કે જે પોતાનું નસીબ વાપરવા તમને આપે, પોતાની શાખ વાપરવા તમને આપે અને 10% રાખે. મુકેશભાઈ કંપની લે તો 50% ભાગ લઈ જાય. આજે રૂપિયા 100 કરોડ, 1000 કરોડ, 10,000 કરોડ રોકવાના હોય એમ કે 50% મને ભાગ આપવો પડશે. મોટો ઇન્વેસ્ટર હોય તો હું વર્કિંગ પાર્ટનર હોઉં, કોઈ ધંધો કરે છે આટલામાં, લારી ગલ્લો દુકાન, વર્કિંગ પાર્ટનર કે ને કે રૂપિયા તમારા, મહેનત મારી, તો એમાં કેટલું હોય? 80-20 નું હોય કે ભાઈ 20% મહેનત કરે એનો ભાગ છે અને 80% જેને મૂડી રોકી એનો ભાગ છે. આવો વ્યવહાર છે. તો આ એક જગતનો માલિક એવું કહે છે ખાલી મને 10% મારો ભાગ રાખીશ તો ચાલશે. એને વાપરવા શું આવ્યું? એનું નસીબ, એનું પ્રારબ્ધ. તો જગતનો માલિક છે, ક્યાંય નબળું કે ક્યારેય નબળું નથી. એટલે એવું બને કે એક નાવડી મેં એને ભેગા થઈને લીધી, 90% ભાગ મારો, 10% ભાગ એનો, અને મારા ભાગની નાવડી ડૂબી જાય અને એના ભાગની તરે. કાં તો આખી નાવડી ડૂબે, કાં તો આખી નાવડી તરે. એવું તો બને નહીં કે એના ભાગની તર્યા કરશે મારી ડૂબી જશે. હવે આ ગુરુએ સમજાવ્યું એટલે આપણને મગજમાં આવી નુકસાની આ વાત સાચી છે, ટ્રાય કરવામાં કોઈ નુકસાન નથી. એ ગુરુએ જે મને વચન આપેલું એ આ બધાને વચન આપું છું. કાગળિયામાં સહી જોઈતી મારી પાસે કરાવી દે. આજની તારીખ લખી એણે મને એવું કહ્યું કે તું આ દેવને ભાગીદાર કર, દેવનો ભાગ કાઢ. અચ્છા, હું એવું કહું કે તમે બે ભાગીદારી કરો. આ સારા માણસ છે, રૂપિયા રોકશે, તમને બે ભાગીદારીનો ધંધો ચાલુ કરો. 12 મહિના પછી તમને બેને ભાગીદારી હતી નહીં, બેમાંથી એક જણને નુકસાન થયું અને તમે બે જણ મારી પાસે આવો કે અમને નુકસાન થયું 5 લાખ રૂપિયાનું. પ્રિયાંકભાઈ તમે આપો, હું આપું? આપું? તમે આજુબાજુ વાળાને બેને ભાગીદાર બનાવો અને તમે કોઈ ધંધો કરો, 5 વર્ષ પછી નુકસાન થાય અને તમે કહો કે અમને બેન ભેગા તમે કર્યા હતા ને, 5 લાખ નુકસાન થયું, તમે માલું. હું અત્યારે લખીને આપવા તૈયાર છું કે લક્ષ્મીપતિ નારાયણને ભાગીદાર બનાવો. આવતા 12 મહિના તમે એનો ભાગ કાઢો છો અને એનો ભાગ કાઢ્યા પછી જો એ તમારું કામ નથી કરતો, તમારા ધનમાં, આવકમાં, સમૃદ્ધિમાં ફેર નથી પડતો, તો તમે એનો જે ભાગ કાઢ્યો હોય એ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર મારે તમને આપી દેવા. તમે એમ કહો કે મેં સ્વામી આ 25 1 લાખ રૂપિયાની સેવા કરી, તમે કહ્યું 10મો ભાગ દર મહિને 10,000 કાઢતો હતો અને તોય આ 25 દાદાએ મારું કામ કર્યું નહીં. ઉલટાનું મારે તો લાખનું દેવું હતું ને 70 લાખનું થઈ ગયું, 10 લાખનું થઈ ગયું. તો તમે લાખ કાઢ્યા છે, હું તમારી પાસે પહોંચ માંગીશ નહીં. મને એની પર વિશ્વાસ છે. તમે માગવા તમને નથી તો મારે આપી દેવા. આ જવાબદારી કોઈ લે નહીં. હું આ સભાની લેવા તૈયાર છું, બધાની. તમે કોણ હું સહી કરવા તૈયાર, લખાણ અને હું સહી કરતો આજની તારીખ. કેમ? કેમ કે મને એવા અનુભવો થયા છે. એટલે ગુરુએ કહ્યું ધર્માદો કાઢો, એટલે આપણે ધર્માદો ચાલુ કર્યો ચેકથી 10,000 એટલે 10 લાખ રૂપિયા પગાર હતો, 10,000 વડતાલ મંદિરમાં લખાવો. પછી 30,000 થયા. પછી આવું સભામાં આવે, હાર આવે, તાલીઓ પડે ને સારું, આપણને તો કોઈ બોલાવે નહીં કેમ કે આપણે ધર્માદો લખાયા હતા. હવે હાર બાર પહેરાતો નતો, મારી પેલી ઈચ્છા તો હોય લોક કે સ્ટેજ પર બોલાવે, આપણું નામ બોલાય, બધા તાલીઓ પડે, હાથ પહેરાવે. આ કેવું થયું કે તમે મારા ભાગીદાર છો, તમારી ત્યાં તમને હું તમારો ભાગ આપું છું. પણ આશા શું છે કે તમે મને તાલીઓ પાડીને બોલાવો, તમે આખા ગામમાં જઈને કહો કે હા પ્રિયાંક મારો ભાગીદાર છે, મારો ભાગ આલે છે. વોચમેન એવું કે હું છું, ચોરી ના થઈ, તેમાં તાલીઓ પાડવાની હોય નહીં. બાજુવાળાને ઘેર ચોરી ના થાય ને, અહીંનો વોચમેન હોય તો તાલી પાડવી પડે કે મારું જ ના થયું, બાજુવાળાને રોકે છે. પણ એવું આશા જાગી એટલે આમ 6-1 મહિના કાઢ્યો છે. પછી નક્કી કર્યું કે આપણે તો વર્ષનું ભેગો થાય ને તો 1.25 લાખ રૂપિયા જેવું થાય કે ચેક ઉત્સવ સમય એમ લખીશું ને તો તાલીઓ બાલીઓ પડશે, હાર બાર પહેરવા મળશે. એટલે સાઈડમાં મૂકવાના ચાલુ કરે. પછી લક્ષ્મીજીનો સ્વભાવ ચંચળ છે. આમાંથી કોઈ જમીન વેચી હોય એવું ખરું 10 વર્ષમાં? છેલ્લે કોઈ જમીન વેચી હોય એવું કોઈ નહીં, સુખી છે. આજુબાજુ વેચી હોય એવું કોઈ ઓળખીતા જમીન વેચી હોય એવું અને એના ખાતામાં રૂપિયા આવ્યા પછી 2 મહિના રૂપિયા નહીં હોય, મહિનો રૂપિયો રહે. લક્ષ્મીજીનો સ્વભાવ એવો છે કે તમારા ખાતામાં આવ્યા ને એ વપરાઈ જ જાય. એટલે મુકેશભાઈ પાસે આવે તો એના ખાતામાં ના પડે, મુકેશભાઈ પાસે 1000 કરોડ ખાતામાં નહીં હોય. કેમ કે જો એને 1000 કરોડ ખાતામાં મૂકી રાખતા આવડતા હોય તો એ મુકેશભાઈ જ ના થાય ને વાપરતા આવડે કે ધંધો કરો ફેરવ્યા કરે. હવે મારે ક્યાંક રૂપિયા 5-6 મહિનાના બૂમ થઈ ગયા, ક્યાં થઈ ગયા નહીં ખબર. પછી
વર્ષ પેલું અંત આવવાનું નજીક આવવા માંડ્યો એટલે થયું ખારું આ તો અટવાયા, રૂપિયા વપરાઈ ગયા છે, પાછા જોડવાના થશે. એટલે પછી કાન પકડ્યા કે આપણે મહિને આવક છે, મહિને કાઢી નાખીએ. બેકલોગ થયો તો એ 5-6 મહિનાના ધીમે ધીમે કાઢ્યો. પહેલું આ જે કંપની ભેગી થઈ હતી એમાં હું ઘરના વ્યક્તિ તરીકે ગયો હતો. એટલે આપણે આમાં તો આખી જિંદગી નોકરી કરીશું. જ્યારે મારો ₹1,00,000 પગાર હતો ત્યારે મને લગભગ 40 કે 50 હજાર ડોલર ઇન્ડિયામાં, એટલે ત્યારનો લગભગ થયો 25 કે 30 લાખ રૂપિયાનો પગાર એ મને ઓફર આવ્યો અમેરિકાની એક કંપની કે તું કામ કરે છે એ જ કામ કરવાનું, ઇન્ડિયામાં બેસીને કરવાનું, અમારી કંપનીને તું ઇન્ડિયા અને આજુબાજુના દેશમાં અમારું સેલ્સનું કામ કર. આપણે એવું કહેલું ના, અહીં છું ને, આપણે તો અહીંયા જ છીએ, અહીંયા જ કામ કરવાનું. ભગવાનની ઈચ્છા જે કંઈ બી હશે એ 2 ભાગીદારો છૂટા પડે. એટલે હું જેને લીધે ત્યાં હતો એમની જોડે એમની પોતાની નવી કંપનીમાં જોડાયો. પછી એક વ્યવહારિક અન્ડરસ્ટેન્ડિંગ હતી, આટલી ફિક્સ આવક, આટલું આ, અને આપણી ફરીથી આપણી પોતાની કંપની છે એવું કરીને આપણે કામ ચાલુ કર્યું. ત્યાં બી વર્ષ 1.5 વર્ષમાં અમને આશા ના હોય એટલી આવક થઈ અને પરિબળો બદલાયા. એ બધું વચન છે મેં હમણાં આપ્યું, આ તો આ બધા સાક્ષી છે. પેલી અન્ડરસ્ટેન્ડિંગ 2-3 જણની વચ્ચે રૂમમાં થઈ રહી હતી તો એ કંઈ એવું બધું ભૂલાઈ ગયું સમયાંતરે. સત્યનારાયણની કથા કોઈ બેહાડી હોય તો એમાં આવે ખબર, વાણિયાએ નક્કી કર્યું આવું થશે, પછી ભૂલી જાય, પછી વાણ ડૂબવા મળે, પાંદડા થઈ જાય, ત્યારે પાછું યાદ આવે કે સત્યનારાયણની કથા કરવાની છે. એવું કંઈક થયું એટલે મોહભંગ બી થયો અને હૃદયભંગ બી થયો કે આવું દુઃખ થયું, આપણું ઘરનું છે, હું ઘરનો છોકરો છું એવું મારી કામ કર્યું, અહીંયા જ મહેનત કરું છું ને આવું મારી સાથે આવું. ત્યારે ભગવાનના વિશે વિચાર ખબર નહોતો. પણ પરિબળો એવા થયા કે અહીંયા આગળ અત્યારે બહુ જ પાણી આવે એટલે તમારે ઊભા થવું પડે. પછી બહાર ગયા અને આપણને ખબર પડી કે હવે બહાર કંઈક અલગ જ આનંદ જોવા મળે, પણ અહીંથી ઊભા થઈએ તો એ ઊભું થવાનું પરિબળો થાય. એટલે નક્કી કર્યું કે આપણે ધંધો કરવો છે. ધર્મા તો કાઢવાનો દેવનો દર મહિને ચાલુ હતો અને એમાંથી મને હાર પહેરાવે, મને માનપાન મળે એની આશા જતી રહી. કેમ કે ત્યારે હવે ખબર પડી ગઈ કે આપણી ઓરિજિનલ ઓકાત કઈ હતી, ખીલીની. એટલે પેલું અહીંયા આગળ વાસણ સાફ કરે એ આપણી ઓરિજિનલ ઓકાત હતી. અત્યારે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં તો ભગવાનની કૃપા એ ઊંડી પહોંચ્યા છે. એ કંઈક કરશે, આપણો ઇન્વેસ્ટર સારો હોય એટલે સારી ટેલેન્ટને નવી કંપની કરી આપે. કોઈ શેઠ સારા હોય, હોશિયાર હોય ને એમ લાગે ને કે અહીંયા આગળ નહીં થાય, પણ અહીં જોડે બીજી થાય તેને ભાગીદાર કરીને નવું કરી આપે. કોઈ સારો ખેડૂત હોય તેને ભાગવું બનાવે. કેમ બનાવે? કેમ કે એને લાગે કે આ સારું કરશે મારા કરતા, તેને જોડે રાખો. એટલે ભગવાને એવા પરિબળો કર્યા કે નક્કી થયું કે તું તારું કર. એના માટે માનસિક તૈયારી કરી લીધી, બજારમાંથી રૂપિયા 2 કરોડ લેવાના નક્કી કરી લીધું વ્યાજમાં. અને પછી આખો ધંધો મને આવડે છે. ખાલી અહીંથી રૂપિયા વિદેશ લઈ જવાના, ભારત સરકારની મંજૂરીઓ લઈને એની શું પ્રોસેસ હોય એ ખબર નથી. એટલે એ પૂનમે, ગુરુ પૂનમે જે આપણે કાયમ જતા હોઈએ દર પૂનમ બરોબર, પૂનમે બેઠો હતો. આ સમયો જે ગયો કાર્તિકી, એ કાર્તિકી સમયો હતો. આ 14 વર્ષ થયા દેવઉઠી એકાદશીએ. ત્યારે ત્યાં બેઠો હતો અને મનોજભાઈ આવ્યા. મેં એમને પૂછ્યું કે આવું કંઈક કરવું છે. મનોજભાઈ મને નાનેથી મોટો થતા જોયેલો એટલે જાણે શું કરું છું, શું ભણું છું, શું કામ કરું છું બધું ખબર હતી. મને કે કેમ કીધું ત્યાં આપણને બહુ સારું હતું. કીધું હતું પણ હવે ભગવાનની ઈચ્છા ત્યાંથી નીકળવાનું થાય છે એટલે કંઈક કરવું છે. સારું કરો તો કે શું? મેં કહ્યું આવો છે ને મારે આ રૂપિયા બહાર લઈ જવા હોય તો શું કરવું પડે? તો કે આ કરીશ તો કેટલું? એટલે વ્યવહારિક થોડીક વાત. તો મને ત્યાંથી મોટું કરવું હોય તો મેં કીધું આટલા રૂપિયા જોઈએ. તો કે એવું કર. પણ મારી પાસે વ્યવસ્થાઓ નથી. તો કે અમે રોકાણ કરીએ તો મેં કીધું ભગવાનની ઈચ્છા તો બહુ સરસ. તો મેં કીધું હું આ કામ નહીં કરું, આટલું મોટું આ કામ કરવાની મહેનત કરવા તૈયાર છું. તો કે નક્કી કરતે, મનમાં સંકલ્પ હોય, ઓકે હોય તો તું જ્યાં છે ત્યાં એમને કહી દે કે મારું તમે કહો મહિનો, 2 મહિના, 3 મહિના છૂટો થઈશ અને મારું પોતાનું કામ ચાલુ કરવા માંગુ છું. એ રજા લે. 2 રજા લેવાનું કહ્યું. અરે બહુ સરસ, તારે કરવું હોય તો કર, બહુ સારું છે. એવું કહ્યું જે આપણને આશા નથી. બરાબર, આપણને એમાં તો હું જ ચલાવું છું. આગલી કંપની છૂટી પડી ત્યારે અમને બધા જે નીકળ્યા ત્યારે એમને એમ હતું અમે એની કંપની ચલાવીએ જે હજી ચાલે છે. આ કંપનીથી નીકળવાનું હતું ત્યારે મને એમ હતું કે આ બધું સેલ્સ વેલ્સ બધું હું જ જોઉં છું. મારે લીધે હું જેવો નીકળીશ એવી કંપનીને અસર થશે. આજે એ કંપની ચાલુ છે. એટલે મારો એ બી અહમ જતો રહ્યો કે મારે લીધે કંઈક સારું થાય છે.
કયું નક્કી કર્યું તો કે જા. તો મનોજભાઈ કે હા હોય તો તું મને મુંબઈ મળી જાય. મુંબઈ મળવા ગયા, વાત થઈ વ્યવહારિક, કઈ રીતે ક્યાં કંપની કરવી, શું કરવું, કઈ રીતે કામ કરવાનું. હવે જનરલી હું તમે ધંધો કરીએ કોઈ અને મોટી રકમ રોકવાનો હોય તો તમને પૂછું કેટલા રૂપિયા, કઈ રીતે આવશે, કેટલા રોકાણ કરવાનું, પાછા ક્યારે આવશે, ડૂબી ગયા તો શું, નુકસાન થયું તો શું, આવી ચર્ચાઓ થાય. આવી એક પણ ચર્ચા કોની કૃપા કે મારા ધંધામાં કોઈ આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, હવામાં બધું કામ કરવાનું, ડૂબી ગયું બધું ડૂબી જાય, કશું આવે નહીં. સર્વર લીધું હોય 1 કરોડ રૂપિયાનું, વેચો ઉતારો ને પછી કાલે વેચવા જાવ તો એક તો ગ્રાહક ના આવે, તો વેચાય તો 1 કરોડનું 10,000 માં જાય અને 1 લાખ માં જાય, એની કોઈ કિંમત આવે નહીં. કેમ? કેમ કે એ કંપની બાંધી દીધેલા હોય, હું તમને મશીન વેચું છું, બીજા કોઈ વેચાય જ નહીં, એની મરજી વગર ના આવી જાય, તો એ શું કરવા તમને વેચવા દે? જેમ જોયે છે એને નવું વેચીશ ને. તો ગયા એમની ઘરે ગયા, તમે આ પછી કે કરે આપણે ભાગની વાત કરી કે આપણી બે વચ્ચે શું વહેંચી દીધું. તમે કહો, આપ મોટા છો, તમે વ્યવહારો કર્યા હોય, તમને ખ્યાલ હોય, આપ જણાવો. એમના મોઢામાંથી શું નીકળ્યું હશે? એ પહેલા તો કે આપણી કંપનીમાં લક્ષ્મીનારાયણ દેવ 10%ના ભાગીદાર રહેશે, અને પછી અમારા બે વચ્ચેની જે વહેંચણી હોય એની ચર્ચા. મેં કહ્યું મારે તો ઘણા સુધી ઈચ્છા હતી મનોજભાઈ કે હું તમને કહીશ કે આપણે કંપની કરીએ, એવું થાય પણ મારાથી બોલાય નહીં મોટા માણસ આગળ, કે હું વિચાર કરું સમય આવે કહીશ. તો મેં કીધું પાકું, મારા મનની વાત તમે કહી. એટલે લક્ષ્મીનારાયણ દેવ અમારી કંપનીના ડે 1 થી 10%ના ભાગીદાર, 10% એને રાખ્યા, 90% અમને વાપરવા આપે, જે અમારી વચ્ચે વેચાય છે. કંપની ગ્રો થઈ 2013ના એન્ડમાં, નવેમ્બર મહિનાની આજુબાજુ અમારું નુકસાન થયું. નુકસાન થયું $2 મિલિયન. એટલે એનું વ્યાજ અને નુકસાન ગણો તો લગભગ આજના 21-22 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 3 વર્ષ કંપની જાડી કરી હતી, એટલે બધું જ ધન અંદર હતું. ઘેર ખાલી ખાવાના રૂપિયા લઈ ગયા, બીજું કોઈ 12 રૂપિયા નહીં. એટલે મારી પાસે ઓપ્શન હતો કે આજે કંપની આપણે બંધ કરી દઈએ અને નવી કરીએ, એટલે ઉધારી કોઈ ચૂકવવાનું થાય નહીં. અને વિદેશમાં તમારું ફ્રોડ થઈ ગયું હોય, તમારી આવક ના આવી હોય અને આપવાના બાકી હોય તો તમને પ્રોટેક્શન બેંકરપ્સીનું હોય કે તમે કહો જો મારા ગ્રાહકે પેમેન્ટ નથી આપ્યું, મારાથી નહીં આપી શકાય, એમાં મારો કોઈ વાંક નથી, કંપની જીવી શકશે નહીં, તમે બંધ કરી શકો ને નવી કંપની નવી ચાલુ કરો તો એના પર કોઈ વિરોધ નથી. પોઈન્ટ મુદ્દો આવ્યો કે તમારે આ ચાલુ રાખવી બંધ રાખવી. લક્ષ્મીનારાયણ દેવની છે, રૂપિયો છે, કોકનો આપણે કમાઈ લઈશું. 1-2 ગ્રાહકે આપણું નુકસાન કર્યું છે, ધંધો નફાકારક, આપણે ઊભા થઈ જઈશું, પણ આપણે કોઈને ચૂકવી દેવા જોઈએ. નવા રૂપિયા નાખ્યા, ધંધો ચૂક્યો, અને ત્યારે જનરલી આવું નુકસાન થાય શું થાય? ઊંઘ આવે નહીં, થોડોક વરસાદ પડશે એવું થાય તો કેવું થાય? ખેતરમાં પાક ઉભો છે, નહીં આવે નહીં આવે. મને ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી, મારી ઘેર 6 મહિના સુધી ખબર જ નથી કે આટલું મોટું નુકસાન છે. સ્ટાફમાં 2-3 જણને છોડીને કોઈ જ કહ્યું નતું નુકસાન. કેમ? કેમ કે જે સુધરી શકતું નથી એની ગામમાં જાહેરાત કરવાની શું જરૂર? મેં ડિસિઝન લીધું છે કે આને ઉધાર આપવાનો, હવે નુકસાન થયું મારા ગામમાં આખે જઈને ઢોલ વગાડવાનો કે હું મૂર્ખ હતો કહેવાની જરૂર નથી. બીજું, ત્યારે વિશ્વાસ ડગ્યો નહોતો. ભગવાને મારી જોડે આવું શું કરવા કર્યું, ફલાણી જગ્યાએ જઈએ, ફલાણા મઠમાં જઈએ, ફલાણા ચર્ચમાં જઈએ. આવું જેમ તમારામાંથી કોઈએ કહ્યું નહીં મુકેશભાઈ દત્તક લે તો આપણે એના છોકરા થવું છે, એમ ત્યારે બાપ બદલવાનો વિચાર આવ્યો નહોતો કે હવે જે બાપ આગળ સાંઈ બાબામાં થઈ જતા રહીએ, શિરડીમાં બી કોઈ પૈસા મળે કરી, એવો કોઈ વિચાર આવ્યો નહોતો. લોકો કહેવા હવે ભાવતી ઘણી છે કહીએ કે અમારું જોઈ લેશે. ધણી મારો મજબૂત છે, ઇન્વેસ્ટર જોરદાર છે, કોઈ તકલીફ પડશે નહીં. એ પછી જાતના કોન્ટ્રાક્ટ મળ્યા છે. આટલા વર્ષમાં અમે જેટલી બી કંપની કરીએ છીએ ત્યાં દેવનો ભાગ 10%, 90 રૂપિયા વધ્યા. એ જ્યારે પણ ઘેર ફરી આવે, મારા ઘરમાં આવે, ભાગ વહેંચાય, એટલે મારા અંગત ભાગીદાર લક્ષ્મીનારાયણ દેવ અલગથી છે. એટલે એમાંય ફરીથી દેવનો ભાગ 10% જાય. એટલે આમ જોવા જાઓ દેશી ભાષામાં તો 19% દેવનો ભાગ છે, એટલે 5મો ભાગ દેવનો છે, 4 મારા છે. કેમ કે આપણને ડૂબવાનો શોખ નથી. આપણે નસીબ જોઈ લીધેલું છે કે આપણું નસીબ જો જોર મારતું હોય તો ડૉક્ટરનો છોકરો હતો,
તોય કરોડો રૂપિયા નતા, ભણેલો હતો તોય કરોડો રૂપિયા નતા, 1 લાખની આવક થઈ ગઈ તોય દેવું નતું, એવું કઈ રીતે બને? કોઈ પ્રકારની, એટલે આપણે ચેક થઈ ગયેલું એટલે ફરીથી ચેક કરવાની જરૂર નથી. મને તરતા આવડી ગયો એવો વિચાર નતો કે એકલા તર લઈ, આપણને વિશ્વાસ હતો કે મારો ધણી છે એ જોઈ લે છે, મારો બાપ છે, મારો હજી ક્યારે વિચારે નહીં. હવે સમજો કે આકાશ અંબાણી વિશે કોઈ સાંભળેલું છે? અનંત અંબાણી વિશે કોઈ સાંભળેલું? હમણાં લગ્ન થયા, હજારો કરોડ રૂપિયા વાપરે, એ કમાઈ અને એના ફાધરને એવું કે એના બાપને એકલો બાપા આ 10,000 કરોડ રૂપિયા હું આ નવા એક ધંધો કર્યો ને એમાં કમાયો, તો મુકેશભાઈ રાખશે? શું કરશે? એમાં પહોંચ પાછા નાખી પાછા આવશે. એટલે બેટા તું વાપર ને, મારે તો આવક ખૂટતી નથી. તમારું બાળક તમે કમાતા હો એનાથી ઓછું કમાયેલું હોય, તમને આવી કશું આપે તો એમાં પાછું જોડીને પેલે હતા છોકરાનું આ લઈ જાય, અથવા જમીન લીધી હતા છોકરા માટે, એમ કહીને પાછું જ હાલ દે. જો આપણને એક સામાન્ય મનુષ્યને આ બુદ્ધિ હોય તો જગતના માલિક તો આપણાથી વધારે બુદ્ધિશાળી છે. એના હિસાબમાં તો ક્યાંય ખોટ છે જ નહીં, એમાં કોઈ એન્ટ્રી જ નહીં. મારે આની પાસે લેવાના તું લઈ લે, એવી એન્ટ્રી નહીં. મારે લેવાના છે મને મળશે, એને લેવાના છે એને મળશે, કોઈ એન્ટ્રી નથી. ધંધો વધતો ગયો. અમને એવા અનુભવો છે કે જ્યાં કોન્ટ્રાક્ટ, ટેલિકોમ નથી કોન્ટ્રાક્ટ લેવાના હોય, એટલે મોટા મોટા કોન્ટ્રાક્ટ હોય, ઘણી વાર એનું સેટિંગ કરેલું હોય. કોણે કરેલું હોય? તમારાથી કોઈ મોટી કંપનીએ સેટ કરેલું હોય, બધા નિયમો સેટ કરે, નિયમો એવી રીતે સેટ કરે કે જેને લીધે કોન્ટ્રાક્ટ એને જ મળે. મને એટલા બધા અનુભવો છે કે જે કોન્ટ્રાક્ટ મારા માટે બન્યો જ ના હોય, અથવા અમે એલિજિબલ બી ના હોય. એટલે મારા જેવું કામ કરતી મારાથી 10 ગણી મોટી કંપની છે ને એપ્લાય જ ના કરે કોન્ટ્રાક્ટમાં. કેમ તો કે આપણને લાગે નહીં આપણે એલિજિબલ થઈએ. આપણને વિચાર આવે ભગવાન રાતે કે એટલે આમાં ટ્રાય કરતો હતો, આપણે જોઈએ નિયમો પ્રમાણે તો આપણે એલિજિબલ નહીં, તો કે નહીં પણ ફોર્મ ભરવાનું શું વાંધો છે? એમ કરીને અમે ફોર્મ ભર્યા હોય, ફોર્મ ભર્યા પછી નિયમો બદલાયા હોય. બદલાયા કોણે? તો કે આ ધ્રુવને કોન્ટ્રાક્ટ લેવાનો હતો તો ધ્રુવે નિયમો બદલાયા, એની મોટી કંપની છે, એણે નિયમો બદલાયા અને છેલ્લે એને એવું થાય કે ભાઈ આ કોન્ટ્રાક્ટ નહીં લેવો, એ કોન્ટ્રાક્ટ નહીં મળે. આવા એક અઠવાડિયું કથા કરું એવા અનુભવ છે. એક અઠવાડિયું અલગ અલગ પ્રસંગો કહું. આજનો છેલ્લો પ્રસંગ કહું, હમણાં મેં એમને બતાવ્યો. આજનો અનુભવ એવો છે કે તમને 50 કરોડનો કોન્ટ્રાક્ટ તમારી કંપની નોંધાઈ ના હોય, કોઈ આપી દે? હમણાં એક વિષયનું અમે કામ ચાલુ કર્યું જ્યાં હજી મારી કંપની નોંધાઈ નથી અને મને કોઈ 50 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દીધો, કામ ચાલુ કર્યો, તારી કંપની નોંધાશે એટલે તારા નામે કરી દઈશું. મેં નીચે કોઈને આપી દીધા કોન્ટ્રાક્ટ, એણે બી બીજી ડમી કંપનીના નામે કોન્ટ્રાક્ટ લઈ લીધા. એ બી સમજણ ઠીક સાહેબ તમારી કંપની નોંધાઈ જાય ને અલગથી ત્યારે એમાં કરી દઈશું, અત્યારે તો આપણે કામ ચાલુ કરીએ. આવું 50 કરોડનું કામ આવ્યું અને જતું નોંધાઈ નથી, ખાલી જબાનથી. હવે બાકી બધા કાગળિયા થઈ જશે એટલે બધું ઓફિશિયલ થઈ જશે, પણ આ જબાનથી. આવું કોણ જોખમ લે? અજાણ્યો વ્યક્તિ ના લે. કેવો વ્યક્તિ કે જેને તમે 5 દિવસ પહેલા મળ્યા છો, 3 કલાક મળ્યા છો, તો એને આટલો બધો વિશ્વાસ કઈ રીતે આવે તમારી વાત ઉપર? ના, એ વિશ્વાસ કઈ રીતે આવે? એટલે મારી જોવાની આંખો બદલાઈ ગઈ, એટલે મને ખબર પડે કે મારી વખત તો છે જ નહીં. આવી રીતે મને એ શું કરવા કોઈ કોન્ટ્રાક્ટ હું ના આપું તો કોઈ મને શું કરવા આવે? એ ભગવાનની કૃપા છે તો થાય. MTN ગ્રુપ છે આફ્રિકામાં, છે ને 20 દેશોમાં એની મોબાઈલ કંપનીઓ છે. 20 દેશ, આપણે જેમ જીઓ છે, વોડાફોન છે, એવું એ 20 દેશમાં છે. એટલે બહુ મોટું કહેવાય, અમારી ઇન્ડસ્ટ્રીમાં એ બહુ મોટી કંપની કહેવાય કે 20 દેશમાં એની કંપનીઓ ચાલે છે, એને એટલા બધા સબસ્ક્રાઈબર છે. અમે છેલ્લા 5 થી 6 વર્ષથી એનો કોન્ટ્રાક્ટ કરવા ટ્રાય કરીએ છીએ. અને ફરી અને કોઈ એક એવી વ્યક્તિ પાસે જાય જે વ્યક્તિને અમારી જોડે કામ કરવામાં રસ, એટલે શું કરે? નહીં થાય, કારણો ખાંચા કાઢે, એટલે અમારો કોન્ટ્રાક્ટ જ નથી થતો. 1 વર્ષ પહેલા અમે અલગ સાઉથ આફ્રિકાથી એક જગ્યાએ કાયમ ધોરણ છે, પણ આપણે નક્કી કરેલું પ્રયત્ન ચાલુ રાખવાનો, ફળી આપશે. આપણે પ્રયત્ન ચાલુ રાખ્યો કે હવે આ ના પાડે છે તો ફરી એની જ પાસે જાય. દર હવે એક જગ્યાએ મીટિંગ થઈ, એને કહ્યું કે આપણે આટલા જૂના છીએ, કામ કેમ નથી કરતા? તો યાર ફરી પેલા પાસે જાય છે, એ ના પાડે છે. અમે તો કામ કરીએ છીએ, કરવા તૈયાર છીએ, તમારી દ્રષ્ટિએ અમારે શું કરવું જોઈએ કહો? તો કંઈક કામ કરો, લાવો. હું જનરલી આ કામ કરતો નથી, પણ જોઈએ કે આપણે ધંધો કરી શકીએ. એને ચાલુ કર્યું, ડિસ્કશન કર્યા, સમજ્યા ધંધો થાય એવો છે કે નહીં એવું નક્કી કર્યું અને એને કોન્ટ્રાક્ટ કર્યો. કોન્ટ્રાક્ટ કરી એને કહ્યું કે ભાઈ હવે છે હું રિટાયર થઉં છું,
તમારો છેલ્લો કોન્ટ્રાક્ટ છે, અમે લેતા જ નથી, પણ તમે જે બોલ્યા, જે કહો છો, જે રીતે વાત કરો છો એનાથી લાગે કે આપણી કંપનીઓ બે સારું કામ કરી શકશે. અમારો કોન્ટ્રાક્ટ થઈ ગયો, પેમેન્ટ મોકલ્યું, હવે રિટાયર થયો અને હવે પાછું તમારું અકાઉન્ટ કોની પાસે ગયું છે? જે ના પાડતો હતો એની પાસે ગયું. હવે ના પાડતો તો એ માણસ શું કહે છે? અલા પેમેન્ટ મોકલો ને આપણે કામ ચાલુ કરીએ, પેમેન્ટ મોકલો ને આપણે કામ ચાલુ કરીએ, પેમેન્ટ મોકલો ને આપણે કામ ચાલુ કરીએ. આજે પેમેન્ટ મોકલો. પેલો વ્યક્તિએ રિટાયરમેન્ટ લીધી અને એને કહ્યું કે હજી ક્યાંય અટકશે તો તમને મદદ કરીશ. એની જોડે મારે નાણાકીય ₹1 વ્યવહાર નથી, ખવડાવવા પીવડાવવાનો ₹1 વ્યવહાર નથી, કોઈ સેટિંગ નથી, સેટિંગ નથી, એને કોઈ આશા નથી, એ મારો કોઈ હકો. પહેલી વાર મળ્યા, એને સારું લાગ્યું, હા પાડી, એને પાડવાની જરૂર નથી, ખબર છે 3 મહિના પછી રિટાયર કરું છું. અચ્છા, એનો વિષય નથી કે આ તો હું 5 વર્ષથી કામ જ નહીં કરતો, આ તો મારી નીચેના માણસો કરે છે. તો કે ના, તને ના પાડે છે તો હું તારા વતી આ છે પૂરું થાય ત્યાં સુધી ધ્યાન રાખું. આ કોણ કરી શકે? લક્ષ્મીનારાયણ દેવ ભગવાન કરી શકે. અને એવા જ પંચેશ્વર દાદાના મારા બહુ બધા મિત્રો વડોદરાથી જે આવે છે એને અનુભવ છે. આજે દેવનો ભાગ કાઢે છે, સતત આવે છે. કેમ કે દેવને હો આપ્યા તો હવા 200 500 પાછા આવતા છે તો જ આવે. આ જેને વ્યવસ્થા કરી આપી તેને ઝાડ હશે, એમ ત્યાંની પાસે બિયારણ હશે, ખેતી કરે એટલે રૂપિયા પાકે એટલે બાંધો, એવું તો હશે ને. તો અમુક લોકો સતત આવા દાન કેમ કરી શકતા હશે? કેમ કે ભગવાનને અર્પણ કરે છે. ભગવાન જોવે છે ઘણે આપ્યું એટલે હવે હું મીઠ ખાંડ લઉં અને એવું કહું કે ભાઈ આ તો લીંબુ છે અને મોઢા મૂકીશ તો સ્વાદ કેવો આવે? લીંબુ ને હું ખાંડ કહી અને મોઢામાં મૂકું તો સ્વાદ કેવો આવે? ખાટો. અને ખાંડ ને હું લીંબુ બોલી મોઢામાં મૂકું સ્વાદ કેવો આવે? ગળ્યો. જેમ હું કર્મ ભાવથી કરું કે અભાવે કરીશ, ફળ તો મને મળવાનું છે, પછી અભાવે શું કરવા કરું? મને જે વિશ્વાસ છે એવું આ ગેરંટી તમને આપું છું. આજથી તમને એવું થાય કે મારા લક્ષ્મીનારાયણ દેવ ભાગીદાર, આજથી દર મહિને મારે ખાતામાં ₹1 આવ્યો તો હું દેવનો 10મો ભાગ કાઢીશ. હવે એક છેલ્લો પોઈન્ટ મૂકીશ કે બહુ બધાને એમ હશે કે અમારે તો દેવું છે. એટલે આ જ પ્રશ્ન મેં ગુરુને કીધેલો, મારા દાદા કે તમે ગુરુ કહો છો કે ધર્મ તો તાલથી કાઢવાનું, આટલું માં તો 3.5 લાખના હપ્તા ચાલે, એનું શું કરવાનું? એ ભરાઈ જાય પછી કરીશ. તો મને કે એ હપ્તો ભરવા ક્યાંકથી રૂપિયા લાવે છે? તો તું ₹100 લાવતો હોય તો 110 લાવવાના છે. 12 મહિના જોર લેવાનું છે. જોર તો તું આજે લઈ રહ્યો છે, દર મહિને 9 લાવે છે. તો તું 12 મહિના જોઈ લે, તારી જરૂર પડશે તો મારે તને આ દેવાના છે. કોકના વિભગતને કહીશ તને અપાઈ દેશે. એટલે તને કોઈ નુકસાન નથી. પણ જો તને ખદી ગયો ભાગીદાર તો તારે મારી પાસે આવવું નહીં પડે. આ બધાને જેને દેવું હોય એને દેવું ભરવા બી ક્યાંકથી ₹100 લાવો છો તો 110 લાવો. જુઓ તો ખરા કે ઇન્વેસ્ટર મળી ગયો. તમે પેલું ખેતરમાં જે એવું નહીં કહેતા ને કે પાકે કપાસ કેવો એ પ્રમાણે બિયારણ લાઈન વાઈશ, એવું જેમ ખેતરને કહેતા નથી એવું ભગવાનને કહેશો નહીં. કેમ કે મૂરખ નથી. કારેલી બાગ બનાવવાવાળા એ જ છે. એટલે જે ભગવાન મતી અને દુર્મતી આપવાવાળા છે એને છેતરી શકાય નહીં. અને મંદિરમાં આપણે સેવા કરી પછી એનો યશ લેવાનો પ્રયત્ન નહીં કરવાનો. સામિયાના લાડુ વાલો મને સ્ટેજ પર બોલાવો, તાલીઓ પડે, અમારું નામ ના આવ્યું, લખાયું હતું પત્રિકામાં નામ જ નહીં, સ્વામીએ કહ્યું હતું પહેલું જ નામ આવશે, મારા નામમાં સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ, એની કોઈ આશા રાખવાની નહીં. કેમ કે તમે મારા ભાગીદાર હોય, હું તમને ધન આપું પછી હું આશા રાખું તમે મને એ બધે જ આગળ રાખો ના, એ ભાગ છે વ્યવહારિક વાત. પછી એવી આશા રાખવાની નહીં, હું તમને રૂપિયા આપું ને પછી હું એવું નક્કી કરું તમારા કયા છોકરા વાપરવાના. તમારા ભાગીદાર હો, હું તમને રૂપિયા આપું, આપણે તમારા ભાગના 10% પ્રમાણે ₹1 કરોડ છે. પછી હું તમે નક્કી કરું તમારા 7 છોકરા છે, 10 રૂપિયા તમારે કોને આપવાના કોને નહીં આપવા. એવું તમે પણ દેવને ભાગીદાર માન્યા છે તો દેવને ભાગ કાઢ્યો એ પછી એવી આશા ના રાખવાની પણ હું કહું ત્યાં વપરાય. આ નથી દેવ સારા, ના સારા છે. તમને જેવો દેવનો ભાગ કાઢશો ધન વધશે એટલે તમે પૂછશો, કોઈ તમને તરત જ પૂછશે કે સુખી કેમ ના થયા, એટલે તમે કહેશો હું આ રીતે છે ને દેવનો ભાગ કાઢું, એટલે તરત કહેવા આવશે કે ફલાણો છે ને દુઃખી છે, તું એને કશું કરી આવે, તેને આવું છે તે ના કરી આવે, આ મંદિરમાં તો બહુ પૈસા છે, અહીંયા એવું જ્ઞાન કોકના પૈસાનો કોક વહીવટ કરવા વાળો આવી જશે. એને પૂછો તે કાઢે કે ના,
જે મુકેશભાઈ એવું જ્ઞાન આલે છે ને કે 1000 કરોડનું લગ્ન ના કરાય, કેટલા જણના ઘર બંધાઈ જાય, કેટલી સ્કૂલો બંધ થઈ જાય. અલા ભાઈ, ત્યાં કોકને દાબેલી ખાવા બેઠો તો આમ કર્યું હતું કે આલો આમ કહીને આવે છે દાબેલી દારી ઉભા હોય તો ત્યાં કોઈ દાબેલી લઈ આવી? ત્યારથી એક દાબેલી લઈ આવ્યા છે. તમે પાણીપુરી ખાવા ઉભા છે તે ભિખારી આવે તેને કહ્યું કે પોતાની પ્લેટ આને ખવડાવેલા એનાથી ખવડાવાયા છે. પણ મુકેશભાઈ પૈસા કઈ રીતે વાપરવાના એ નક્કી કરશે. તમે સેજ સુખી થશો, તમને કોઈ પૂછે કેમનું બદલાયું, તમે કહેશો કે મને ભગવાન મળ્યા, ભગવાનનો ભાગ કાઢું છે એટલે બદલાયું. એટલે કહેશે પણ તઈ ના વાપરવા જોઈએ, અહીં વાપર તઈ વાપર. એટલે પણ મારો ભાગીદાર છે બીજા ના લે. પછી કહે છે ફલાણા આવા છે, ફલાણા વેદાંત સ્વામી તો આવો ફોન વાપરે છે, પેલા સ્વામી તો આવી ગાડીઓ આવી ગઈ. એવું જ્ઞાન આપશે તમે ને હું નક્કી કરીએ કે આપણે દ્વારકાધીશની સેવા કરવી છે, બરાબર? એના પૂજારી થઈ આપણે ભેગા થઈ અને હું 5 કરોડ રૂપિયા, આપણે 2 જણા, તમારાથી એક ને બીજો હું, આપણે 5 કરોડ આપીએ એમને કે 3 દિવસની અમને પૂજા આવે. આપણને એ સંસ્થા કરવા દે છે પૂજા. દ્વારકાધીશમાં જઈએ આપણે અત્યારે વડતાલ મંદિરને એવું કહીએ કે ભાઈ અમે 100 કરોડ રૂપિયાની સેવા કરીએ, અમને 3 દિવસ લક્ષ્મીદેવની પૂજા કરવા દે. મળશે? કરવા દે છે મંદિર? તો ત્યાં કોઈ વ્યક્તિ એની પૂજામાં છે ને સારો છે કે ખરાબ એના પૂર્વ કર્મથી છે, એને સ્થાન મળ્યું છે એ લાખો કરોડો લોકોમાંથી મળે છે. હવે એને એનો ભાવ છે કે અભાવ છે એનો પ્રોબ્લેમ છે, એ એના બાપ અને એના છોકરા વચ્ચેની સમજણ છે. જેમ હું નક્કી ના કરી શકું કે મેં તમને તમારો ભાગ આપ્યો, પછી તમારે તમારા 10 છોકરા 20 છોકરા હોય એમાંથી કોની પાછળ વાપરવો કોની પાછળ નહીં વાપરવાનું તમારો વિષય. હું તમને એવું ના કહી શકું કે તમે તમારા પેલા એક છોકરા દારૂડિયાને આપો છો એટલે મારે તમને તમારો ભાગ નહીં આપવાનો. એવું તમે માણસને નથી કહેતા, તો આ જગતના માલિકને કઈ રીતે કહેશો? પણ એવું જ્ઞાન આપવાવાળા આવશે, આને જરૂર નથી, અને આમ છે અને આવું. તમારો જે અનુભવ છે એ વિચારો. તમને તમારા દેવ મળ્યા છે જે અનુભવ દેખાય છે, તમને ફિલિંગ આવે, મારો રૂમાડો ઉભા થાય છે. કેમ કે મને ફિલિંગ આવે, હું બોલી શકું એમ કહું છું. કેમ કે જેમ જેમ મેં આ કર્યું એમ એમ મારી પરિસ્થિતિ બદલાતી ગઈ, અને જેમ જેમ બદલાતી ગઈ એમ એમ હવે શું થતું ગયું? બળ વધતું ગયું, વિશ્વાસ વધતો ગયો. કેમ કે એટલે હવે પહેલા ઘરમાં એક જ લાઈટ ને એક જ પંખા નીચે બધું પતી જતું. પહેલા તો હતું જ દીવો હતો, પછી 1 વધ્યો, પછી 2 વધ્યો. જેમ ધન સમૃદ્ધિ વધી એમ વધતું ગયું કન્ઝમ્પશન. પણ ઇલેક્ટ્રિસિટીમાં વધારે વિશ્વાસ વધતો ગયો, આ તો વધારે જ કહી. એમ ઇલેક્ટ્રિસિટીમાં જેમ વિશ્વાસ છે એમ ભગવાન પર સતત વિશ્વાસ વધતો ગયો. હવે પ્લાનિંગ લોકો કમાવાનું કરે તો તમને ખબર હોય કે આ મશીનમાં એક શેરડી નાખો તો 3 લીટરની જગ્યાએ 3 લીટર રસ નીકળે છે, તો તમે શું કરો? શેરડી ખરીદવાનું પ્લાનિંગ કરો કે અંદર જેટલી લાવે તેથી ગમે તેથી લાવી શેરડી નાખવાનું કરો? કેમ કે તમારો રસ તો 3 લીટર વેચાય છે, આવો જોઈતો તો એક પણ 3 લીટર નીકળે. એટલે હવે મેં શું નક્કી કર્યું? જીવનમાં જેટલું કમાય એટલું વધારે વાપરવાનો. 2 નો સંકલ્પ કરો, કેમ કે એને લેવું હશે તો આપવું તો પડશે ને. એવું થોડું કહે છે કે આ કંઈ બેંકમાંથી લઈ આવી ફેરું પકડીને આપીએ તારું નામ આવશે. તમારામાંથી કોઈને મેં એવું કહ્યું હોય વડતાલથી કે વડોદરા તો તમે જાઓ છો 25 વર્ષ ગયા પેલા અમારા 5 લાખ રૂપિયા લખાવાના હતા, બધા ભાઈબંધો આપ્યા છે, રોકડા લઈ જાઓ. સ્વામીજીને આપશો 5 લાખ રૂપિયા. પહેલા પિન્ટુભાઈ ત્યાંથી હરિભક્તોની ચિઠ્ઠી છે, 10-25 જણાને નોંધાયા છે. સ્વામી એવું કહે છે કે તું લઈને તારું નામ લખું? એવું નહીં કે તમારું નામ લખવાનું હશે કોઈ સ્થાનમાં, કર્મમાં, વિચારમાં, તો પૈસા ભગવાને કોને આપવા પડશે? તમને. એવું મને ખબર પડી કે હારો વાપરવાનો સંકલ્પ કરો તો એને તમે તો કર્યો છે તો નહીં, હવે આવશે તો કરવાનું થશે, અને કરવાનું થશે તો આવવા દો. એની વ્યવસ્થા ભગવાન કરી લે છે. છેલ્લો એક પ્રસંગ કહું અને પછી આ વિષય પર જેણે જેણે મારી સહયોગ જોઈતી હોય એ કહેજો, કહી જજો. આ વિષય ઉપર અંગત વાત કરવી હોય તો એ કરજો. હું મારી સમજણ તમને કહેવા તૈયાર. આ અક્ષરાનંદ સ્વામીની વાત તો સ્વામી પાસે માગી હતી, એમાં એક સરસ પ્રસંગ આવ્યો. હવે એ આધારાનંદ સ્વામી કે આત્માનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામીએ આવા મારા તમારા જેવા 3 હરિભક્તો સ્વામી પાસે ગયા હોય એને ગયા કે કહ્યું કે સ્વામી અમારી કઈ બહુ સ્થિતિ સારી છે નહીં, કે દિશા સૂચન કરો, કંઈક સુખી થઈએ એવી કંઈ સગવડ થાય કોઈને કહેવાય હોય તો કહેજો. એટલે સિદ્ધાનંદ સ્વામીએ એક વાણી ઉપર પત્ર લખ્યા હતા. અમને કહ્યું તમે કપાસનું ખરીદ વેચાણ કરો
અને આ તમને ચિઠ્ઠી લખી આપું છું, પેલા હરિભગત છે એ તમને 2000 રૂપિયા ઉછીના 2000 રૂપિયા ઉછીના આપશે. ચિઠ્ઠી લખી આપી, પેલા હરિભગતે 2000 રૂપિયા ઉછીના આપે. એમનો કપાસનો વેપાર એ વર્ષનો થયો 15,000નો, 200 વર્ષ પહેલા. પહેલા તો 2000 રૂપિયા જેને ઉછીના આપ્યા, એક સાધુના કહેવાથી એને ધન્યવાદ. એને કેવી શ્રદ્ધા હશે એના ગુરુ ઉપર કે આને કહ્યું તો આપણે આપી દેવાય, ચિંતા નથી, થઈ જશે. આપણે 15,000 રૂપિયા આવ્યા. સ્વામીએ એની સાથે એવું કહ્યું હતું કે જે કમાવો એમાં 10% ગોપીનાથજી મહારાજનો ભાગ કાઢજો. સારું, 3 જણા 15,000 જણા કમાયા, બરાબર. પછી પાછા આવ્યા સ્વામી પાસે, કમાયા, સીઝન સરસ થઈ સ્વામી, આ 2000 આપણે પાછા હરિભગતને આપી દઈએ છીએ. ના વધ્યા 71,000. હવે શું કરવું? તો સ્વામીએ કહ્યું કે આમાંથી 10,000 કે 11,000 રૂપિયા ઘેર જઈ અને તમે દાટી દો, માટી ઘેર દાટી દો, અને 2,000નો કંઈક બીજો વેપાર કરવાનો કહ્યું. અને તે દેવનો ભાગ તમે ગોપીનાથજી મહારાજનો કાઢી લેજો, એ જમા કરાવી. એ ત્રણેયની અંદર પેલી ખીરીને તરવાની આશા જાગી, હું તળી જાઉં, મને તરતા આવડી ગયું તો હશે. વણિકના દીકરા હતા, એ ઘેર એની ચર્ચા કરી કે સ્વામીને કંઈ આવે વ્યવહારમાં, કંઈ સાધુ બાવાને ખબર પડે નહીં. આ શું અમે ખીશું જ નહીં કોઈને, તેને શું ખબર પડે? એને થોડા પૈસા છોકરા ચલાયા છે, પૈસા એને તો બેહીને ખાલી બોલું પૈસા આવી જાય છે. આપણે કેટલી મહેનત કરીએ, તાપમાં કરીએ, વાતો કરીએ, કેટલું મહેનત કરીએ ત્યારે પૈસા આવે. એટલે એનામાં બુદ્ધિ વ્યવહારની છે નહીં. હવે અત્યારે આપણને વિચાર આવે કે 200 વર્ષ પહેલા પ્રાણીઓ દેવા જતા કાળાવાળા, એને એવો વિચાર આવ્યો કે એણે આ કાર્ય કર્યું, ટેન્ટને નક્કી કર્યું, હવે પછી ધંધો કરીએ એમાંથી કાઢીશું આ આપણા હોશિયાર થઈ જાય. સારું, તો સ્વામી જઈને પાછા એમ કહ્યું, સ્વામી તમે કહ્યું પણ તમને વ્યવહારની ખબર પડે નહીં. હવે પછી જે કમાશું એમાં ગોપીનાથજી મહારાજનો ભાગ કાઢશું, આમાં સ્વામી નહીં. એટલે 2 વચન લોભ્યા. એક સ્વામીએ કહ્યું હતું 10,000 રૂપિયા ઘેરથી હમણાં જ આપી દો, ચોરી ચકારી ના થાય. શું કંઈક હશે તો કહીશ તમને, હમણાં ધીરા રહે, પણ તો કંઈક સારું પાકે તો આપી દઈએ. પાક સારો થયો હોય એટલે ખર્ચા બાંધી દે, રોકાણ કરવાનું કે રૂપિયા મૂકી રાખવાનું વિચારે નહીં. બાઇક લઈ આવશે, ઘરનો આગલો નવો રૂમ બનાવી દેશે, જેમાંથી આવક ના વધે એવા કામ થાય. થોડે આવક વધે તો આ લોકોએ શું કર્યું? ફરી બીજો ધંધો કર્યો, સ્વામીની આજ્ઞા ઉલોપી અને દેવનો ભાગ કાઢ્યો. એટલે દરેકનું 10,000 રૂપિયા દેવું થઈ ગયું. એ રૂપિયા તો ગયા, 10,000 દેવું થઈ ગયું. તો વર્ષ પછી ફરી આવ્યા કે સ્વામી અમને બચાવો, આમ તેમ દુઃખી થઈ ગયા, અમારે તો દેવું થઈ ગયું. તો કે તમને તો ખબર છે કે મને તો આવું કોઈ જ્ઞાન છે નહીં, તમે તમારી રીતે જોઈ લો. દેવનો ભાગ થઈ ગયો એને ભગવાન સુધી રાખતા નથી. સંકલ્પ કરો તો કોણ સાક્ષી? દેવ સાક્ષી છે. તમે આજથી નક્કી કરો કે તમે મારા ભાગીદાર, અને મને 1 રૂપિયાના યશની, કીર્તિની, આનંદની આશા નથી, આ મારો અધિકાર નથી. મને તકતીએ મારશો નહીં, મેં સેવા કરી એવું કંઈ લખશો નહીં. આ મારો તમારો ભાગીદારીનો વ્યવહાર છે. મારા ઘરમાં આજથી 1 રૂપિયો આવ્યો, 1 કિલો અનાજ આવ્યો, 1 રૂપિયાની આવક થઈ, તો એમાંથી હું તમારા 10 પૈસા કાઢીશ. દર મહિને અમાસે જવું છું તો અમાસે લઈ જઈશ, મને 15 દાડે જવું છું 15 દાડે લઈ જઈશ. તમારો ભાગ હું કાઢતો રહીશ. હું છેડે બેસતો હતો, ત્યાં યુવરાજ બેઠો છે, ત્યાં વડતાલના સભામાં આજે આ છેડે આવ્યો ને 20 વર્ષ થયા. તો બહુ આનંદથી થયા, કોઈ દુઃખ ના થયું, કોઈ આનંદ ના થયો. એટલે રાતોરાત કોઈ ઝાડ મોટું થતું નથી. અને તમને દેવને ભાગીદાર બનાવો છો તો દેવ કામ કરે છે એ દેખાશે, એનો અનુભવ થશે. તમને દેખાશે, આંખો હશે તો કે આ તો આવું તો કંઈ મળવું નતું જોઈતું, કેમ મળે છે? આવી તક આવી નથી જોઈતી, કેમ આવે છે? આવો મારી જોડે કોઈ વ્યવહાર ના કરે, કેમ કરે છે? તો એ કોણ કરે છે? તમારો ભાગીદાર એને ધ્યાન રાખી રહ્યો છે કે મારી કંપની ડૂબવી જોઈએ. મારા અનુભવ ફરી એકવાર તમને મેં ભાગીદાર આપ્યા, એનો દેવનો 10મો ભાગ કાઢો. 12 મહિનામાં એણે તમારું કામ નથી કર્યું, તમારી ધન સમૃદ્ધિ આવકમાં વધારો નથી થયો. તમે જે રૂપિયા કાઢ્યા છે એ સ્વામીની સાક્ષીએ મારે તમને આપી દીધા. પ્રશ્ન પૂછવાનો નહીં, હિસાબ આપો, ક્યાં કાઢ્યા એની પહોંચો આપો એવું હું માંગીશ
નહીં. કેમ? કેમ કે તમે કાઢ્યા છે તેનો સાક્ષી એ છે અને એણે જો કામ નથી કર્યું તો મારે તમને આખું વચન આપવા બંધાયેલા છું. 12મા મહિના પછી મારી કોઈ જવાબદારી નહીં. હવે તમને તમારા ભાગીદારનો અનુભવ થઈ ગયો. હવે સારા ખરાબ સમય એ તમારે જોવાના છે. કર્મને આધારે જેમ મારો ખરાબ સમય આવે ત્યારે મારી જે શ્રદ્ધાનો નિશ્ચય છે એ ચલિત ના થયો, એને ચેક કરી દીધું કે આ ડૂબે નથી. પછી એને આ પેલું ફાઉન્ડેશન બનાવે તો હલી જાય ને તો પછી એની ઉપર માલ ભરે. બિલ્ડિંગ બાંધવું હોય તો ફાઉન્ડેશનમાં મલાવે કે હલી જાય છે તો પછી એમાં માલ ઉપર ના ભરે. એને મને જોઈ લીધો છે કે આમાં હવે ભરાય એમ છે, તો હવે જે ભરાયું એના પછી ધીમે ધીમે વધી રહ્યું છે. દેવું છું કોઈને ખબર નથી પડી કે દેવું છે. આમ હાથ નહીં કરવો પડે, એક વાર આમ હાથ કરવો પડ્યો નથી. ત્યારે 12 કરોડનું નુકસાન હતું. 12 કરોડ આવ્યા, વ્યાજવા આવ્યા, એના 2%, 1.5%, 1% ફરતું ગયું, ચૂકવાઈ ગયું. ધોળિયાઓ જેને અમે કહીએ કે અમારું નુકસાન થયું છે, તો એ કોઈ જે સગા છોકરાનો સગા બાપનો ના થાય, તમારું શું કરવા થાય? અમારે જે આપવાના હતા એ ધોળિયાઓની કંપની હતી. એ લોકોએ શું કર્યું કે અમે ઊભા છે, અમારો ફાઇનાન્સ તને ઈમેલ કરીને પેમેન્ટ માટે, તો મને પૂછું પછી જવાબ આપજો. તો જવાબ આપતો નહીં અને તું ચિંતા ના કરી, અમે જોડે બેઠા છે. પછી મારી પાસેથી ભગવાન કામ કરે છે એનો અનુભવ કેવો છે? મારી પાસેથી આ ભાઈ માલ લેતો હોય, નાની વેચતો હોય, તો એ કોઈ દિવસ એવું કે પ્રિયાંકભાઈ તમે આને જો ડાયરેક્ટ કામ કરો, અથવા પેલાને એવું કે હું મારી પાસેથી માલ લઉં છું, તું ડાયરેક્ટ કામ કરે, હારા માણસો છે. કોઈ કે ટ્રેડિંગ કરતો વેપારી તમે જેની પાસેથી માલ લો છો જેને વેચો છો તે બેન ભેગા કરે, ધંધા ના કરે. તમારો કપાસનો બ્રોકર હોય એવું કે હું આને વેચું છું, તમે ડાયરેક્ટ વેચી આવો. મને એવા અનુભવો છે કે અમને ભેગા કરે બે જણને કે પેલા તમે આ બે જણા કામ કરો, આ હારો માણસ છે, આ હારો માણસ છે, તારી પાસેથી લઉં છું ને આને જ વેચું છું અને આપણે તો ચાલુ રહેશે, તમે બે કામ કરો. અચ્છા, પેલો તો ઓળખતો ના હોય મને, અને મોટો માણસ છે, એને એમ થાય મારા રૂપિયાનું ધંધાનું શું નુકસાન થશે. તો જે માણસ પોતાના છોકરાની જવાબદારી ના લે, એ ધોળિયાઓ અમારા વિશે એવું બોલ્યા છે કે જો પેમેન્ટની જવાબદારી મારી, તું ચિંતા ના કર. અને પેમેન્ટ આપવાનું થાય $2-3 લાખ થાય, એટલે આજની ભાષામાં 2.5-3 કરોડ રૂપિયાનું 15 દાડાનું ઉધાર. ધોળિયું એવું કહે છે બીજા ધોળિયાને કે ભાઈ તું આનો ઉધાર આપ, એને ના આપ્યું તો મારી જવાબદારી, તારો રૂપિયો ખોટો નહીં થાય. આ કોણ કામ કરે? લક્ષ્મણ. અમારા ધંધામાં ભૂલથી કોઈને ડબલ પેમેન્ટ આવી ગયા હોય, ખ્યાલ ના હોય. મોટી મોટી કંપનીઓ બહુ બધી બ્રાન્ચ જોડે કામ કરતા હોય, તો એક જ વસ્તુના 2 જગ્યાએથી ચેક આવી ગયા હોય, પૈસા આવી ગયા હોય, આપણે 15 દિવસ જોઈએ, એને ખબર બી નથી. આપણે કહીએ કે ભાઈ તમારું લેજર મોકલો, હિસાબ કિતાબ મોકલો, તો એમાં બતાવે કે 2 વાર પેમેન્ટ થયું, એવું ના બતાવતું હોય. આપણે જોયું, જેમ હમણાં કહ્યું ને કે એક સળી આવી ગઈ તો પાછી આપી આવ્યા, દાંતણ લેવાઈ ગયું તો કહ્યું. આપણે કોની કંપની છે એવું સમજ્યા કે મારી આ જે કંપની છે મારી લક્ષ્મીનારાયણ દેવની છે, સ્વામિનારાયણ ભગવાનની છે. આપણે વાટ જોઈ કે એને નથી માંગ્યા, આપણે ફોન કર્યો સેલ્સવાળાને કે ભાઈ તું કહેજે જો આવું કંઈક થયું છે, જોઈ લે કોઈ નોકરી ના જાય અને એની ભૂલથી આવી ગયા છે અને ભાઈ જમા છે, પાછા મોકલાવું કે જમા આપી દો અને તમે વાપરી લો છો. ચેક કરે કે થેન્ક યુ કે તોય વાંધો નહીં, ના કે તોય વાંધો નહીં. કેમ? કેમ કે એ મને સારો લાગાડે એના માટે આપણે આ કર્યું. આપણને યોગ્ય લાગેલું ને સાચું લાગેલું એટલે કરેલું. મને યોગ્ય લાગે સાચું લાગે એવું કરું, એના માટે દુનિયામાં મને થેન્ક યુ કહેવાની જરૂર નથી. તમે ખેતી યોગ્ય રીતે કરો તો એમાં જમીને તમને થેન્ક યુ ના કરવું જોઈએ, તો તમારા હિતમાં. આટલા મારા ધર્માદાના અનુભવો કહું છું. ફરી સમય મળે જ્યારે તમારે સમજવું હોય કે મને ભગવાન મળ્યા અને મને ગરીબમાંથી એટલે ખીલીમાંથી તરતી નાવડી બનાવ્યા, તે ભગવાન છે. એના અનુભવ હું તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે કહીશ. આજથી તમને કહેવા મારા તરકીના ફ્લાઇટનું કેન્સલેશન ભગવાને કરાવ્યું છે. આજે મને અહીં મોકલ્યો છે. કેમ? કેમ કે કદાચ કાં તો તમારામાંથી બધાને આ ભાગીદાર તરીકે મળે, અથવા એકને મળે કે બેને મળે, 5ને મળે. કેમ? કેમ કે સારું પીરસવામાં તો આવે છે, લેવા માટે વિશ્વાસ જોઈએ. એટલે 3 વાણિયા જેવી બુદ્ધિ હોય કે સંતો લેના શેઠિયાઓને કંઈ ખબર પડે નહીં. મારી પાસે ટિકિટના પૈસા નહોતા, એટલે હું ટ્રેનમાં પેલો એક શબ્દ વાપરે, ટિકિટ વગર જતા હોય એને ખુદા બસ. તો એવું ક્યારેક 2-3 ભાઈબંધોએ કહ્યું હશે, 2-3 વાર નડિયાદથી વડોદરા વગર ટિકિટે હું આવ્યો છું. કેમ? કે આપણે પૈસા જનરલ ડબ્બામાં પેપર લઈને બેસી જવા, અથવા અહીંથી બોમ્બે જ્યારે કંપની ચાલુ કરી ત્યારે અમુક વાર તાબડતોબ જવાનું થાય, ટિકિટ મળે તો શું કરવાનું?
તો પાર્લેજીના ખોખા લઈ જતો હતો. ટ્રેનમાં બેસી જાઓ, કાલે મીટિંગ બધા ટાઈમ હતો કે આપણે જવું છે, ટ્રેનની વ્યવસ્થા સિવાય બીજી કોઈ વ્યવસ્થા નથી, તો ટ્રેનમાં પૂઠું મૂકીને ટોયલેટની બહાર બેસતા હતા ટિકિટ લઈ. પણ મારી ઓરિજિનલ ઓકાત એ હતી, જે જે ગાડી ધન બંગલા વિમાનમાં ફરવાની વ્યવસ્થા કરી છે એ તો એના ભાગીદાર છે કે એના માણસને હાથ છે. મુકેશભાઈના સર્વન્ટ, મુકેશભાઈ ત્યાં જે કામવાળો હશે એના બંગલામાં રહેશે, એસીમાં જ હશે. એવું નહીં હોય કે મુકેશભાઈ કહેતા હશે તારા પડતો અલગ, તારા રૂમમાં એસી નહીં હોય. એને એવું નહીં હોય કે તમારું ખાવાના ચોખા અલગ લાવો, મારા અલગ. રસોડું સેમ જ ચાલતું હશે, મસાલા સેમ જ વપરાતા હશે, ઘી સેમ જ વપરાતું હશે. કે ભગવાનને તેને ભાગીદાર બનાવ્યા, પછી એ જે ખાય છે એ જ મને ખવડાવે છે, એ જે વાપરે છે એ જ મને વાપરવા આપે છે. ને આ વિશ્વાસ આવી ગયો એટલે હવે જે મારી પંચેશ્વર કર્યું, ધીમે ધીમે કામ કરીએ છીએ ગુરુ માટે. હવે અમે એવું બળ લઈ ચાલીએ છીએ કે અમને એવું બળ ભગવાન આપે કે રોજ એક મંદિર બંધાય, રોજ એક આવું વાપરવાના સંકલ્પ કરીશ તો આવશે તો વપરાશે. રોજ નહીં બંધાય તો વર્ષે એકવાર બંધાશે, 6 મહિને બંધાશે, 3 મહિને પછી બંધાશે, પછી વર્ષે બંધાશે, અરે મહિને બંધાશે, પછી અઠવાડિયે બંધાશે, પછી રોજ એક બંધાય એવું ધન આપશે. અને એને લેવું હશે મારી પાસે તો આપશે, મારી સ્થિતિ સારી રહેશે મગજની તો આપશે. મને ખીલી એવું આવડી ગયું, હવે 20 વર્ષ થયા ને હવે તો ધર્માદાની જરૂર નથી. તો જે દેવ તમને અનિલ અંબાણી બનાવી શકે, કે ભાઈઓના ભાગીદારી છૂટી થઈ ત્યારે ભારતના સૌથી ધનિક અનિલ અંબાણી હતા, એ જ દેવ અનિલ અંબાણી બી બનાવી શકે. બધી કંપની વેચાઈ જાય, દેવાળિયા થઈ જાય, જાહેર કરવું પડે કોર્ટમાં જઈને કે મારી પાસે કોઈ ધન સમૃદ્ધિ નથી. આ એક છે, તમને ધારે તો સૌથી ઉપર બી લઈ જઈ શકે છે, એ ધારે તો નીચે બી લઈ જઈ શકે. હવે પાછા અનિલભાઈની કંપનીઓ આવે છે, દિશા બદલાઈ હશે, વિચાર બદલાયા હશે, જે હશે કર્મફળ આપવાવાળા એ. બાકી મારી તમારી ડિલિવરી કોઈ મુકેશભાઈ ત્યાં, કોઈ ગૌતમભાઈ ત્યાંના છોકરા તરીકે થઈ જવાત ને, એને તો પેલું ફ્લિપકાર્ટમાંથી ને એમેઝોનમાંથી આવ્યું કુરિયર જ મોકલવાનું હતું. તો આપણે ત્યાં જઈને એ આપણા કોઈ પૂર્વનું કર્મ હશે, પણ આપણે ભવિષ્ય બદલી શકીએ છીએ. આપ સૌને ફરી એક વાર જય સ્વામિનારાયણ.